Okay, so let's start with the amendments of goods and service tax applicable for May 2026 exams. The sheet that you are seeing on the board is what ICAI has provided. So હું બે વસ્તુ કવર કરવાનો છું આજના લેક્ચરમાં. એક આ જે ICAI એ અમેન્ડમેન્ટ શીટ આપી છે કે જે તમને સાઇટ પર અવેલેબલ થશે જ એ. નંબર 2, મને ખબર છે કે તમે બધા એવા સ્ટુડન્ટ છો કે જેણે જાન્યુઆરી 2026 માં એટેમ્પ્ટ આપ્યો એટલે તમારી પાસે મોડ્યુલ કંઈક અલગ હતી. ઓકે, અને અત્યારે જે ICAI ની મોડ્યુલ છે એ એક અલગ આવી છે. હવે સમહાઉ જેને બેઝિકલી અમેન્ડમેન્ટ ના કહી શકાય યા તો અમુક અમેન્ડમેન્ટ હતા કે જે તમારી બુક બની એની પછી આવ્યા પણ આ શીટ કરતા ઘણા પહેલા આવી ગયા હતા એટલે ICAI આ શીટમાં કવર નથી કર્યા. ઓકે, ઘણા અમેન્ડમેન્ટ ના કહી શકાય પણ સર્ક્યુલર્સ ક્લેરિફિકેશન્સ એવું બધું ICAI એ એડ કર્યું છે which is there in the new module but not there in the amendment sheet. એટલે મેં શું કર્યું છે કે આ new topics in GST module એવું કરીને એક what you can say PDF જેવું બનાવી નાખ્યું છે which I will share with you, which I have shared with you. મેં કાંઈ જ નથી કર્યું આમાં મહેનત, મારી પાસે ટાઈમ હતો નહીં બીજું કંઈ કરવાનો. So what I have done is મોડ્યુલમાં જે લખ્યું ત્યાંથી કટ કરીને અહીંયા ડિટો પેસ્ટ કર્યું છે. ઓકે, ક્લિયર? સો આ બે વસ્તુ બે રીતે આપણે લોકોએ સમજવાનું છે આપણા સેશનમાં. વન બાય વન આપણે કામ કરીએ. આ વાળું જે તમને દેખાય છે બોર્ડ ઉપર અત્યારે સપ્લાય વાળું આ બધું જે મેં લખ્યું છે મેં નવા ટોપિક લીધા ઈ છે અને આ આપણી અમેન્ડમેન્ટ શીટ છે. ઓકે, આ થોડુંક ઓછું ટાઈમ કન્ઝ્યુમિંગ છે, પેલું જે આપણે ભણવાનું છે એ થોડુંક વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ છે. ઓકે, ડન. લેટ અસ સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ. સૌથી પહેલા જે આ અમેન્ડમેન્ટ શીટ છે એ આપણે કવર કરીએ છીએ ICAI ની. તો એમાં સૌથી પહેલા ચાર્જ ઓફ GST એવું મળ્યું. તો ચાર્જ ઓફ GST એટલે આપણું ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 માં તમને લોકોને ખબર હોય તો આપણે 9.5 કરીને કંઈક વસ્તુ ભણીએ છીએ. શું ભણીએ છીએ? 9.5. વોટ ઇઝ 9.5? તો કે એમાં 9.1 અને 9.2 એટલે એવી આઇટમ્સ કે જેમાં ટેક્સ કોણ ભરે? સપ્લાયર, ફોરવર્ડ ચાર્જ. 9.3 અને 9.4 એટલે એવી વસ્તુ કે જેમાં ટેક્સ કોણ ભરે છે? રિસિપિયન્ટ એટલે કે રિવર્સ ચાર્જ. પણ 9.5 એટલે એમાં ટેક્સ કોણ ભરે છે? ઈ-કોમર્સ ઓપરેટર. હવે ઈ-કોમર્સ ઓપરેટર કઈ કઈ વસ્તુમાં ટેક્સ ભરે છે અહીંયા નીચે બધું મળે છે A B C યસ D E. તમારી પાસે A B C D E છે. હવે જે આ રેડ કલરનું મસ્ત મજાનું તમને દેખાય છે ઈ છે F. ઈ એડ થયું છે ભાઈ આપણા સિલેબસમાં જે આ વખત માટે તમારું એપ્લિકેબલ અમેન્ડમેન્ટ છે. કેન યુ સી ધેટ ક્લિયરલી ઓન ધ બોર્ડ? યસ. સર્વિસીસ બાય વે ઓફ લોકલ ડિલિવરી except where the person supplying such services through the electronic commerce operator is liable for registration under subsection 1 of section 22. just ખાલી જો દરેકમાં રિવિઝન નહીં કરાવી શકું, ખાલી આમાં તમને યાદ કરાવું છું કયા કયા આવે. અહીંયા મોટર ટેક્સ, મોટર કેબ, રેડિયો ટેક્સી મેક્સી એટલે ઓલા ઉબર કીધું હતું. ઓકે, ટ્રાન્સપોર્ટેશન ઓફ પેસેન્જર બાય ઓમ્નિબસ એક્સેપ્ટ યસ ઓર નો એટલે એમાં રેડ બસ નું એક્ઝામ્પલ આપ્યું હતું. સર્વિસીસ ઓફ પ્રોવાઇડિંગ એકોમોડેશન હોટેલ એમાં મેં કયું એક્ઝામ્પલ આપેલું તમને? મેક માય ટ્રીપ ની બધું યસ ઓર નો. હવે જે છે પોઈન્ટ નંબર ડી જે તમે યાદ કરો એમાં મેં તમને અર્બન કંપનીનું એક્ઝામ્પલ આપેલું છે કે જે આવી રીતે હાઉસકીપિંગ ની બધું કરે. ઈ જે છે એની માટે મેં ઝોમેટો સ્વિગી નું એક્ઝામ્પલ આપ્યું હતું. તો હવે જે એફ આવ્યું છે સર્વિસીસ બાય વે ઓફ લોકલ ડિલિવરી. લોકલ ડિલિવરી Blinkit, yes or no? तो Blinkit, Zepto, Big Basket, yes. These are the popular platforms who provide local delivery. तो समझो 10 જણા એવા છે કે જે બિગ બાસ્કેટમાં રજીસ્ટર થઈ ગયા સપ્લાયર. એક દુકાનવાળો છે, કરિયાણાની સ્ટોર વાળો છે, એ બિગ બાસ્કેટમાં રજીસ્ટર થઈ ગયો અને એને એમ કીધું કે ભાઈ બિગ બાસ્કેટમાં ઓર્ડર આવે તો હું મારી દુકાનેથી તમને પ્રોવાઈડ કરી દઈશ. યસ ઓર નો? This is how it works. No, Zomato કેમ વર્ક કરે? અત્યારે આપણે ભાવનગરમાં તમે જોશો ને ટિપિકલી તો આપણે અહીંયા છે ને ઈ બ્લિંકિટ થોડુંક એવી રીતે વર્ક કરે છે કે અહીંયા એને પોતાનું ગોડાઉન જ રાખી લીધો. ઓકે, એટલે એને પોતાની દુકાન કરી છે ને જેવું થયું. પણ that is not how it works everywhere. ઓકે, Zomato કેવી રીતે વર્ક કરે? Zomato વાળાનું ખુદનું કિચન હોય એમાં બનાવીને આપે? નહીં ને. વડાપાઉં ત્યાં તળે છે? નહીં. ઈ આપણને કોઈક રેસ્ટોરન્ટમાંથી જ આપે છે. તો એવું જ થશે જ્યારે લોકલ ડિલિવરી થતી હશે આપણને કોનાથી? સ્વિગી થી. સોરી, નોટ આ સ્વિગી એક્ચ્યુઅલી એમાં હતું પણ
આપણે એક્ઝામ્પલ લઈએ છીએ બ્લિંકિટ થી, બિગ બાસ્કેટ થી, ઝેપ્ટો થી. તો ઈ લોકો જે છે ઈ કોઈ સપ્લાયર માટે સર્વિસ આપતા હશે, કોઈ સપ્લાયરના ગુડ્સ ને સર્વિસીસ રેન્ડર કરતા હશે આવી રીતે, યસ ઓર નો? તો જે સપ્લાયર માની લો કે ઈ જીએસટી માં રજિસ્ટર્ડ નથી, તો ઈ તો જીએસટી જ લગાડવાનું. પણ ઈ ભલે રજિસ્ટર્ડ નથી, તમે જેના થ્રુ ઓર્ડર કર્યો ઈ નંગ હવે શું લગાડશે એના પર? જીએસટી. સમજ પડે છે? એટલે કે ઈ કોમર્સ પ્લેટફોર્મ એટલે કે ઝેપ્ટો, બ્લિંકિટ અને બિગ બાસ્કેટ. ઇઝ ઇટ ડન? હા. Services by way of local delivery except where person supplying such services through e-commerce operator is liable for registration. મતલબ તો કે જેના થ્રુ ઈ સપ્લાય કરે છે, માની લો કે ઈ કેમોલ વાળા સાથે ને ટાઈ અપ કર્યું ભાવનગરમાં કે અમે તમારા ત્યાંથી ઉપાડીને ગ્રોસરી લોકોના ઘર સુધી પહોંચાડશું, પણ કેમોલ વાળો ખુદ જીએસટી માં રજિસ્ટર્ડ છે. તો હવે ઝેપ્ટો, બ્લિંકિટ કે બિગ બાસ્કેટ ને ટેક્સ ભરવો પડશે નહીં. ઈ કેમોલ વાળો ખુદ જ બિલમાં લગાડી દેશે. યસ ઓર નો? સિમ્પલ. હા કે ના? ક્યારથી ઇફેક્ટિવ? 22nd સપ્ટેમ્બર 2025. યસ ઓર નો? આટલું ક્લિયર? બીજું આવ્યું એક જીએસટી ના રેટમાં ચેન્જ થયો છે. તમને ખબર હોય તો જીટીએ, જો રેટ આપણા કોર્સનો પાર્ટ જ નથી પહેલી વાત, પણ આઈસીઆઈ આપ્યું છે, હું તમને કીધું જીટીએ માં બે ટાઈપના રેટ હતા. એક જો જીટીએ રિવર્સ ચાર્જમાં ટેક્સ ભરાવડાવે, ઓકે, તો સામેવાળો જે છે 5% માં ભરે, અને ત્યાં તો જીટીએ ખુદ પાસે ચોઈસ છે કે હું પણ ભરી શકું અને હું પણ ભરું. એમાં જીટીએ પાસે બે ચોઈસ છે કે જીટીએ છે ને બધી આઈટીસી લે નહીં, અમુક જ આઈટીસી લે, રિસ્ટ્રિક્ટેડ. યસ ઓર નો? ઓકે ડન. તો 5% હતું, ઈ એઝ ઇટ ઇઝ છે. પણ જ્યાં જીટીએ ખુદ એમ કહેતો હોય કે હું બધી આઈટીસી લઈશ, તો પહેલા 12% નો રેટ હતો, હવે ઈ કેટલો છે? 18%. એટલે 6 + 6 વાળું 9 + 9 થઈ ગયું. ઓકે ડન. ચલો, ઈ આપણા કામનું એટલું બધું ખાસ નથી. એવી જ રીતે તમને આ બુકમાં આપેલું જ છે તમારું આઈસીઆઈ મોડ્યુલમાં, રેન્ટિંગ ઓફ એની મોટર વ્હીકલ ડિઝાઇન ટુ કેરી પેસેન્જર્સ. યસ. તો એમાં બે રેટ છે કે જ્યારે લિમિટેડ આઈટીસી લેતું હોય, પહેલામાં સોરી આઈટીસી લેતું જ નથી, અહીંયા એવું છે, પણ અહીંયા જ્યારે લિમિટેડ આઈટીસી લેતું હોય ત્યારે 5% હતો. ઈ બધી આઈટીસી લેતું હોય વિધાઉટ રિસ્ટ્રિક્શન તો 6 + 6 12 હતું. ઈ 6 + 6 12 નીકળીને શું થઈ ગયું છે? 18. હું તમને કીધું સોરી નોટ આઈ છે, ગવર્નમેન્ટ એવું કર્યું છે કે મોસ્ટલી બધા જે જીએસટી ના અલગ અલગ સ્લેબ હતા ને ઈ ઓછા કરી નાખ્યા છે રેટ્સ ના, અને 12% વાળો તો સ્લેબ જ કાઢી નાખ્યો. સમજ પડી? એટલે એને કાં તો 5% માં નાખી દીધું, કાં તો એને 18% માં નાખી દીધું. ઓકે, ક્લિયર? એક્ઝમ્પશન્સ. આમાં નવી એન્ટ્રીઝ એડ થઈ છે એક્ઝમ્પશન માટેની, એ આપણે લોકો સમજીએ છીએ. પહેલા એને એમ કીધું કે અમેન્ડમેન્ટ ઇન એક્ઝિસ્ટિંગ એક્ઝમ્પશન, એટલે ઓલરેડી જે એક્ઝમ્પશન ની એન્ટ્રી તમારા બુકમાં છે જ એમાં એક્ઝમ્પશન્સ, પછી થોડાક ઈ તમને નવા જ એક્ઝમ્પશન આપે છે કે જે નવા આવે છે. બહુ ઈઝી છે યાદ રાખવાની, ડોન્ટ વરી, ટેન્શન લેવા જેવું નથી. ફોલોઈંગ એક્ઝિસ્ટિંગ એક્ઝમ્પશન્સ હેવ બીન અમેન્ડેડ. સર્વિસીસ બાય વે ઓફ ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ એવું મળ્યું. તમને ખબર હોય તો રોડ ટ્રાન્સપોર્ટેશન એક્ઝમ્પ્ટ હતું ગુડ્સ નું, એક્સેપ્ટ કોણે કર્યું હોય? જીટીએ કાં તો કુરિયર એજન્સીએ બાય ઇનલેન્ડ વોટરવે. પણ હવે જે છે એમાં એક વસ્તુ આવ્યું, નથિંગ કન્ટેન્ડ ઇન ધીસ એન્ટ્રી શેલ એપ્લાય ટુ local delivery service provided by e-commerce operator or local delivery service provided through an e-commerce operator. મતલબ આમ તમે જો તો ડિલિવરી એક્ઝમ્પ્ટ હતી, પણ તો પછી આ બ્લિંકિટ ને એના ઉપર જે ટેક્સ લાયબિલિટી નાખી 95 માં, તો ઈ તો એમ કહીને બેઠે કે અમે તો લોકલ ગુડ્સ ડિલિવર કરીએ છીએ અને ડિલિવર કરવા તો એક્ઝમ્પ્ટ છે એવું કહીને બેસે ને, એટલે એને પહેલા ટેક્સ માં તો લાવવા પડે, એટલે એને એક્ઝમ્પશન માંથી બહાર કાઢ્યા. Explanation નાખ્યું, nothing contained in this entry shall apply to local delivery services provided by e-commerce operator or local delivery service provided through an e-commerce operator. By e-commerce operator એટલે લોકો ખુદ જ સપ્લાયર છે એમાં, અને through an e-commerce operator એટલે કોઈ બીજો સપ્લાયર એના થ્રુ સપ્લાય કરે. ગોટ ઇટ? કહેવાનો મતલબ તમે વિચારો 95 માં એને નાખવા માટે, 95 જોયું ને આપણે, 95 માં નાખવા માટે સર્વિસ ટેક્સેબલ તો હોવી જોઈએ ને, ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન નું તો એક્ઝમ્પ્ટ હતું. યસ ઓર નો? એટલે એને એક્ઝમ્પશન માંથી બહાર કાઢવા માટે આ કર્યું છે. ગોટ ઇટ? યસ ઓર નો?
ન્યૂ એક્ઝમ્પશન ઇન્ટ્રોડ્યુસ્ડ. તમે લોકો એકાદ વાર ભણ્યા છો આ બધું? મતલબ હું અમેન્ડમેન્ટ્સ ની વાત નથી કરતો, પણ બેઝિક યાદ છે ને. હવે ન્યૂ એક્ઝમ્પશન આવ્યા. જ્યારે તમને ખબર હોય તો હમણાં બહુ પોપ્યુલર ચાલી રહ્યું છે, અત્યારે તો ઘણું ઓછું થઈ ગયું પોપ્યુલરિટી, બટ જીએસટી 2.0 ગવર્મેન્ટ મોદી સરકાર બધું એમ કે તો એસેન્શિયલ્સ પર અમે બહુ ઓછું કરી નાખ્યું, ના કર્યું, તે કર્યું, જવા દીધું ને. યસ, one of the great reform brought by recommendation of રાઘવ ચડ્ડાજી. ઓકે, એને રિકમેન્ડ કર્યું કે ભાઈ આપણા દેશમાં અહીંયા બધી વસ્તુ પર તમે ટેક્સ લો, હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર ટેક્સ લો. એ તો કેટલી એસેન્શિયલ વસ્તુ છે. એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ પર તો જીએસટી કાઢો. એ પાર્લામેન્ટમાં એવું બોલ્યા હતા, ઇફ યુ રિમેમ્બર. ગવર્મેન્ટ હેડ ટુ અગ્રી કે બહુ ઇફેક્ટ બહુ જોરદાર વસ્તુ હતી. એટલે 22 સપ્ટેમ્બર થી એ અમેન્ડમેન્ટ આવ્યું. 22 સપ્ટેમ્બર થી ઘણા અમેન્ડમેન્ટ આવ્યા હતા. તમે જો બાર બધી વસ્તુઓ સસ્તી થઈ ગઈ હતી ને એવું બધું હતું, યાદ છે? પણ એ ગુડ્સ વાળા હતા ને મોટા ભાગના, એટલે આપણા કોર્સમાં નથી. આપણે કોર્સમાં રેટ ની બધું તો ખાસ હોતું નથી, પણ એક્ઝેમ્પશન છે ને હોય છે સર્વિસીસ. સમજાણું? તો services of life insurance business provided by insurer to the insured where the insured is not a group. એટલે કે એક ગ્રુપ ઇન્સ્યોરન્સ સ્કીમ નથી. ટૂંકમાં સિંગલ પર્સન ને તમે ઇન્સ્યોરન્સ આપ્યો છે તો એ શું ગણાશે? For removal of doubt, it is hereby clarified that this exemption shall apply to a contract of insurance where the insured is an individual or an individual and family of the said individual, and for the purpose of a above, family shall include all individual insured as a family in contract of insurance. ટૂંકમાં તમારું ફેમિલી નું આખું ચાલશે. તો સર ઉપર ગ્રુપમાં ના પાડીને, ગ્રુપમાં ઓલા એમ્પ્લોયર ને ના પાડી. ઘણા એમ્પ્લોયર શું કરતા, એના એમ્પ્લોયી માટે ગ્રુપ ઇન્સ્યોરન્સ સ્કીમ કરે છે. એટલે કે બધા એમ્પ્લોઈઝ માટેનું કમ્બાઇન્ડ ઇન્સ્યોરન્સ, કે કોઈ પણ એમ્પ્લોયીને કંઈક વાગ્યું કર્યું હોય તો એમ્પ્લોયરને એનો પૈસા મળે, એમ્પ્લોયરને એઝ અ કમ્પન્સેશન આપી દેવું. સમજાણું શું બોલ્યો? તો એવા નહીં કવર થાય. એમાં હજી જીએસટી લાગશે. શેના પર જીએસટી નહીં લાગે? ઇન્ડિવિડ્યુઅલ અને ફેમિલી. ઓકે, ડન. એ કયા ઇન્સ્યોરન્સ હતા? લાઈફ ઇન્સ્યોરન્સ. ઓબ્વિયસલી રાઘવ ચડ્ડાજીએ બીજું શું કીધું હતું? હેલ્થ ઇન્સ્યોરન્સ. ડિટો પ્રોવિઝન, services of health insurance business provided by insurer to the insured where insured is not a group. અને અગેન સેમ કીધું છે, ઇન્ડિવિડ્યુઅલ અને ફેમિલી ચાલશે, ફેમિલીના બધા જ આવશે. ઓકે, ડન. અને સેમ માંથી જે રીઇન્સ્યોરન્સ હશે ઓફ ઇન્સ્યોરન્સ સર્વિસીસ સ્પેસિફાઈડ ઇન સિરિયલ નંબર 36C and D. રીઇન્સ્યોરન્સ એટલે શું થયું? મેં શું કીધું તમને? રીઇન્સ્યોરન્સ કીધું જ કોઈ દિવસ? ઇન્સ્યોરન્સ કંપની પોતે બીજા ઇન્સ્યોરન્સ કંપની પાસે ઇન્સ્યોરન્સ લે, એને શું કહેવાય? રીઇન્સ્યોરન્સ. આ થોડુંક કામમાં લાગવાનું છે. ઓલા જે બીજા પોઈન્ટ છે ને, છે એમાં ભણવાનું છે પાછું. આટલું ડન, આટલું ક્લિયર. હવે છે ને એક ડેફિનિશનમાં અમેન્ડમેન્ટ કર્યું. ઇફ યુ રિમેમ્બર, જીટીએ ની એક આવી ડેફિનિશન હતી કે જીટીએ મીન્સ એની પર્સન who provides service in relation to transportation of goods and issues a consignment note by whatever name called. આવું હતું ને? જીટીએ ની ડેફિનિશન બદલી. હવેની ન્યૂ ડેફિનિશન આવી છે. Goods transport agency means any person who provides service in relation to transport of goods by road and issues a consignment note by whatever name called, but does not include an electronic commerce operator by whom the service of local delivery are provided, electronic commerce operator through whom services of local delivery are provided. ટૂંકમાં e-commerce operator એમાં આવશે. હવે ઉપર ને ઉપર એક્સેપ્ટ કરી દીધું તો એ હાલત નાખી પૂછે છે. આટલું ડન? હા કે ના? અને ન્યૂ ડેફિનેશન ઇન્ટ્રોડ્યુસ્ડ. તો પેલું 36C અને CD એમાં શું હતું? ગ્રુપમાં ના પાડી હતી ને? તો મેં તમને શું કીધું? એમ્પ્લોયર એમ્પ્લોયી માટે. હા કે ના? તો જો એને લખ્યું છે for the purposes of entries at level 36C and D. 36C and D એટલે કયું? ઇન્સ્યોરન્સ. Group of person who join together with commonality of purpose or for engaging a common economic activity other than availing insurance and includes. કોણ આવ્યું? એમ્પ્લોયર એમ્પ્લોયી ગ્રુપ, નોન એમ્પ્લોયર એમ્પ્લોયી ગ્રુપ. આટલું ડન? બસ એવું યાદ રાખવાની, ડેફિનેશન યાદ રાખવાની જરૂર નથી. હેલ્થ ઇન્સ્યોરન્સ બિઝનેસ કોને કહેવાય? તો એ બધું આ સિકનેસ, સર્જિકલ કે આમ તેમ હોય, પેશન્ટને કે બધું એમાં ટ્રાવેલ કવર હોય, પર્સનલ એક્સિડન્ટ કવર હોય, બધું જે કવર થઈ જતું હોય. ટૂંકમાં તમે બીમાર પડ્યા, ઓકે, તમને કઈ તકલીફ પડી, તમારી હેલ્થ ખરાબ થઈ, ઇવન જે રિપોર્ટ્સ ની બધું મોસ્ટલી ઘણામાં આ બધું કવર થઈ જતું હોય છે. ઓકે, ડન?
તો એની માટેનું જે છે ઈ આ છે. ઓકે ડન. વેલ્યુ ઓફ સપ્લાય અમેન્ડમેન્ટ કોઈ જ નથી, ક્લેરિફિકેશન છે, વાહિયાત ક્લેરિફિકેશન છે. ના આપ્યા હોત તો એ કઈ પાપ લાગત જ નહીં એને, પણ એને આપ્યા છે. ચલો આની માટે હું તમને એક સવાલ પૂછું, તમારે મને આન્સર આપવો પડશે. ડિસ્કાઉન્ટ ખબર છે? ડિસ્કાઉન્ટ, તો ડિસ્કાઉન્ટ ઈ વેલ્યુ ઓફ સપ્લાય માં પાર્ટ બને કે એક્સક્લુડ થાય? તમે આવી રીતે કેમ બોલી શકો? તમારે એમ કહેવું પડે પહેલું કયું ડિસ્કાઉન્ટ એક્સક્લુડ થાય જ છે? જે ઇનવોઇસ માં રેકોર્ડેડ છે, યસ ઓર નો, બિફોર ઓર એટ ધ ટાઈમ ઓફ સપ્લાય એન્ડ રેકોર્ડેડ ઇન ધ ઇનવોઇસ, ઈ એક્સક્લુડ થઈ જ જાય. બીજું કયું ડિસ્કાઉન્ટ એક્સક્લુડ થાય છે? પોસ્ટ સપ્લાય. પણ કન્ડિશન, પોસ્ટ સપ્લાય ડિસ્કાઉન્ટ ઈ લિંક થવું જોઈએ કે કયા સપ્લાય ની સાથેનું છે, ઈ એઝ પર ટર્મ્સ હોવું જોઈએ. અને તમે એનું ક્રેડિટ નોટ આપો છો એટલે સામેવાળો શું કરે ને? આઈટીસી રિવર્સ. યાદ છે? તો હવે ક્લેરિફિકેશન છે ને ઈ આવા જ બધા પોઈન્ટ રિલેટેડ છે. પહેલો પોઈન્ટ કઈક છે ને એના રિલેવન્ટ, થોડુંક રિલેવન્ટ છે. પહેલો પોઈન્ટ, whether the full input tax credit is available to the recipient of supply when the recipients make discounted, whether the full input tax credit is available to the recipient of supply when the recipient make discounted payment to the supplier of goods on account of financial or commercial credit note issued by the said supplier. Okay, ફરી વાર, ફિનાન્શિયલ ઓર કોમર્શિયલ ક્રેડિટ નોટ શું? કોમર્શિયલ ક્રેડિટ નોટ એટલે હું તમને જ્યારે ભણાવતો હતો ને વેલ્યુ ઓફ સપ્લાય, તો મેં તમને ડિસ્કાઉન્ટ સમજાવી દીધું, પછી મેં તમને એનાલિસિસ રીડ કરવાનું કીધું. એમાં તમે મને એક ડાઉટ પૂછ્યો કે સર આ કોમર્શિયલ ક્રેડિટ નોટ એટલે? નથી વાંચ્યું, જેટલું થવું જોઈએ એટલું વર્ક નથી થતું ભાઈ. અહીંયા ધ્યાન, જો હું તમને પોસ્ટ સપ્લાય ડિસ્કાઉન્ટ એવું આપું કે જે ટ્રાન્ઝેક્શન વેલ્યુમાંથી માઈનસ કરવાનું છે, તો હું તમને ક્રેડિટ નોટ ઇશ્યુ કરું. એટલે કે જે એઝ પર ટર્મ્સ હતું, જેમ કે કેશ ડિસ્કાઉન્ટ, જે હું 1 to 1 બિલ સાથે મેચ કરી શકું, તમે એની આઈટીસી શું કરી શકો? રિવર્સ. પણ હું તમને પોસ્ટ સપ્લાય ડિસ્કાઉન્ટ એવું આપું કે જે ટર્મ્સમાં હતું જ નહીં. જેમ કે તમે પાછળ દીધું એ ભાઈ અમારું આટલું રકમ ને સર આટલું જવા દો નામ કરો, યસ ઓર નો? યાદ છે? આવું સપ્લાય હોય એ આવું ડિસ્કાઉન્ટ હોય, વેલ્યુ ઓફ સપ્લાયમાંથી માઈનસ થતું નથી. હવે મેં માની લો કે આવી રીતે ગુડ સેલ કરી હતા રીતુને, અને મેં એને પહેલા 50,000 નું બિલ આપ્યું, પણ સબસિક્વન્ટલી મેં એને આવી રીતે અનપ્લાન્ડ 5,000 નું ડિસ્કાઉન્ટ આપી દીધું. તો હું ઈ ડિસ્કાઉન્ટમાં 5,000 ની ક્રેડિટ નોટ લખું, પણ વત્તા જીએસટી એવું કરી શકું? 5,000 પ્લસ જીએસટી એવું કરી શકું? ના કરી શકું. કેમ ના કરી શકું? કારણ કે ઈ વેલ્યુ ઓફ સપ્લાય માંથી ઓછું થવાનું નથી. એટલે મારી આઉટપુટ ટેક્સ લાયબિલિટી 50,000 ઉપર જ રહેશે અને રીતુની આઈટીસી તે 50,000 પર જ રહેવી જોઈએ. તો હા કે ના? તો આવા ટાઈમે હું રીતુ પાસેથી 5,000 ઓછા લઉં છું, તો હું એને કેવી ક્રેડિટ નોટ આપીશ? કોમર્શિયલ. જીએસટી વાળી ક્રેડિટ નોટ આપીશ નહીં. યસ ઓર નો? તો સવાલ એમ ઊભો થયો કે મારી તો આઉટપુટ ટેક્સ લાયબિલિટીમાંથી ઘટતું નથી, પણ જે રિસિપિયન્ટ છે રીતુ છે એની આઈટીસી ઘટશે, એને આઈટીસી ઘટાડી દેવાની. સમજો શું વાત છે? મેં એને પહેલા બિલ આપ્યું હોય 50,000 પ્લસ જીએસટી, એટલે એને ક્રેડિટ કેટલા પર લઈ લીધી? 50,000 પ્લસ જીએસટી. પણ હવે મને પે કરવાની છે 45,000 જ, તો એને આઈટીસી 5,000 પર રિવર્સ કરવાની. ગવર્નમેન્ટ સેઝ નો. કેમ? કારણ કે મારી આઉટપુટ ટેક્સ લાયબિલિટી ઘટતી નથી, તો એની ઇનપુટ કેમ ઘટે? જે પોસ્ટ સપ્લાય ડિસ્કાઉન્ટ એવું હોય ને કે જેમાં કોમર્શિયલ ઓર ફિનાન્શિયલ ક્રેડિટ નોટ નહીં, જેન્યુઇનલી ક્રેડિટ નોટ ઇશ્યુ કરીએ, નોર્મલ ક્રેડિટ નોટ ઇશ્યુ કરીએ, અને એનાથી મારી આઉટપુટ લાયબિલિટી ઘટવાની હોય તો એની આઈટીસી ઘટે. પણ જેનાથી મારી આઉટપુટ લાયબિલિટી ઘટતી નથી, એનાથી એની ક્રેડિટ આઈટીસી ઘટશે નહીં. આટલું ડન? હા કે ના? ક્લેરિફિકેશન માં ખાલી બોલ્ડ પાર્ટ રીડ કરી લો, બીજું કાઈ રીડ ન કરો. Thus it is clarified that the recipient will not be required to reverse the input tax credit attributable to the discount provided on basis of financial or commercial credit note issued by supplier, as there is no reduction in the original transaction value of the supply
ઓરિજિનલી જે વેલ્યુ ઓફ સપ્લાય હતી શું રહી? સેમ. કારણ કે આવું ડિસ્કાઉન્ટ એ આપણે વેલ્યુ ઓફ સપ્લાય માંથી માઈનસ કરતા નથી. યસ ઓર નો? ચલો બીજો ઇશ્યુ હવે આવ્યો ને, ઈ આ એક બબાલ ઊભી કરી, ખોટે ખોટું આવું નવા વિચારો રાખે મગજમાં બધા. પહેલા આપણે લોકો ઇશ્યુ શું છે ને ઈ સમજશું, કારણ કે ઈ જ મોટું છે. whether a post sale discount offered by manufacturer to its dealer or distributor would be treated as a consideration paid by the manufacturer for dealer's supply of same goods to end consumer as a monetary value of the inducement of the supply of goods manufactured by him to end consumer. સરસ બોલ્યો. Post sale discount offered by manufacturer to its dealer or distributor. એક મેન્યુફેક્ચરર છે, લેટ્સ સે આપણે આ મેન્યુફેક્ચરર છે ને એને આપણે નામ પાડી દઈએ કોઈ પણ પ્રોડક્ટ ફેમસ કોઈ LG એવું રાખી દઈએ. ટુ ઇટ્સ ડીલર ઓર ડિસ્ટ્રીબ્યુટર પોસ્ટ સેલ ડિસ્કાઉન્ટ ઓફર્ડ બાય મેન્યુફેક્ચરર એટલે કે LG ટુ ઇટ્સ ડીલર ઓર ડિસ્ટ્રીબ્યુટર. ઓકે, dealer or distributor આપણે એમ નામ પાડી દઈએ કે let's say there is someone called Guru Krupa distributors. Okay, whether a post sale supply discount offered by LG to Guru Krupa distributor would be considered as a consideration paid by LG for the dealer's supply of the same goods to the end consumer as the monetary value of the inducement of supply of goods manufactured by him to end consumer. સર હજી આવું ભેગું થતું નથી. હું તમને વાત કહું, ઈ એમ કહે છે કે ઘણીવાર કેવું થશે ખબર છે કે LG વાળા છે ને, LG વાળા ઈ ગુરુ કૃપા ડિસ્ટ્રીબ્યુટર જે LG નો બહુ મોટો ડિસ્ટ્રીબ્યુટર, LG ની બધી પ્રોડક્ટ હોય છે એમ છે, તો ઈ એટ ધ એન્ડ ગુરુ કૃપા વાળો શું કરે છે, LG પાસેથી જથ્થાબંધમાં બધા એના વોશિંગ મશીન ને એના ટીવી ને ફ્રીજ ને બધું લેશે અને પબ્લિકને સેલ કરશે. ઓકે ડન. LG ગુરુ કૃપાને એક બેનિફિટ આપે કે તે મારી પાસેથી બહુ બધા લીધા છે, તારે મને પૈસા દેવાના છે, તું પબ્લિક પાસેથી રિકવર કર. ઓકે, પણ તું એક લેવલ કરતા વધારે તું સેલ કરીને બતાવે છે તો LG માટે સારું થયું ને કે માર્કેટમાં LG ની પ્રોડક્ટ્સ પોપ્યુલર છે, LG નું માર્કેટિંગ થયું, નોટ ઓન્લી ધેટ કસ્ટમર્સ વધારે એ પ્રોડક્ટ તરફ ઘણો બધો ફાયદો થયો, ઇન્ડ્યુસમેન્ટ થયું. આ ઇન્ડ્યુસમેન્ટ કરાયું કોને કહેવાય? ડિસ્ટ્રીબ્યુટરે ગુરુ કૃપાએ. હા કે ના? એ ઇન્ડ્યુસમેન્ટ કરાવવામાં રોલ કોનો હતો? ડિસ્ટ્રીબ્યુટર. તો ધ ક્વેશ્ચન અરોઝ કે જો આવું ઇન્ડ્યુસમેન્ટ કર્યું છે એની માટે કોઈ એડિશનલ બેનિફિટ આપતો હોય કોણ? LG કોને? ગુરુ કૃપાને. કેવી રીતે બેનિફિટ આપે? એમ કે તારે મને છે ને આ વખતના તે ગુડ્સ લીધા એના તારે મને 50 લાખ રૂપિયા દેવાના જ ને, તું એક કામ કર, તું 49,50,000 જ આપ, 50,000 હું તને હજી ડિસ્કાઉન્ટ આપું છું. 50,000 I am giving you additional discount. કેમ એ 50,000 નું એડિશનલ ડિસ્કાઉન્ટ આપે છે? કારણ કે તે સારું કામ કર્યું કે આટલી બધી પ્રોડક્ટ લોકોને તે એન્ડ કન્ઝ્યુમર સુધી પહોંચાડી. એનું આ 50,000 હું તને શું આપું છું? મોનેટરી વેલ્યુ. સમજણું? કારણ કે તે શું કર્યું? તોનો નેક્સ્ટ ટાઈમ હજી વધારે સારું કામ કરશે ને. હવે ખબર પડી. તો આમ તમે જુઓ તો 50,000 ડિસ્કાઉન્ટ આપ્યું. ઓકે, શું એવું કહેવાય કે LG એ ગુરુ કૃપા ડિસ્ટ્રીબ્યુટર્સને પૈસા આપ્યા કારણ કે ગુરુ કૃપા ડિસ્ટ્રીબ્યુટર્સે કંઈક એનું કામ કર્યું? હું શું બોલ્યો ખબર પડી? હું ગુરુ કૃપા છું, મારે LG ને 50 લાખ દેવાના, એની બદલે એને કીધું 49,50,000 દેજો. એટલે આમ જુઓ તો 50,000 મને કોને આપી દીધા કહેવાય? LG. તો શું એવું ગણું કે LG મને 50,000 આપ્યા ઈ એટલે આપ્યા છે કારણ કે મેં એની આવી રીતે એક સર્વિસ એને રેન્ડર કરી છે of inducement of his product to customer. Getting it? Yes or no? તો ક્લેરિફિકેશન એવું આવ્યું કે ભાઈ બે વસ્તુ છે. ઓકે, બે વસ્તુ છે કે પહેલેથી LG અને ગુરુ કૃપા વચ્ચે આવું કંઈક અગ્રીમેન્ટ હતું કે નહીં? LG એ ગુરુ કૃપાને પહેલેથી એવું કીધું હોય ને
કે આ વર્ષે તું 50 લાખના મારા ગુડ્સ વેચીને બતાવ તો 50,000 ડિસ્કાઉન્ટ, આવું પહેલેથી કીધું હોય. એટલે જો ઈ લોકો વચ્ચે શું હોય, there is agreement, તો અલગ થશે. પણ આવું કઈ પહેલેથી હતું જ નહીં. એલજી ને એના પર પ્રેમ ઉભરાણો અને એટલે એને શું કર્યું, છેલ્લે પૈસામાંથી આટલું ડિસ્કાઉન્ટ આપ્યું. ઓકે ડન. તો in cases where there is no agreement between manufacturer and end customer, okay, manufacturer and end customer વચ્ચે તો અમે કઈ લેવા દેવા નથી. Yes or no? There are two independent sale transactions, one from manufacturer to the dealer and other from dealer to end customer. The essence of the matter is that contract of sale ખબર પડે, sale of goods. The sale is completed on transfer of title of goods to buyer. Once this happens, the buyer becomes the owner of the goods and seller has no vestige of title or claims therein. The dealer take ownership of the goods purchased from manufacturer and subsequently sells them to the end consumer, and transaction between manufacturer to dealer operates on principal to principal. LG એ જે ગુરુ કૃપાવાળાને આપી, હવે ઓનરશિપ કોની કીધી? ગુરુ કૃપાવાળા. તો તમે બે ગુરુ કૃપાવાળો અહીંયા LG નો એજન્ટ નથી. ગુરુ કૃપાવાળો અહીંયા કોણ છે? એક પ્રિન્સિપલ. ઈ બે પ્રિન્સિપલ ટુ પ્રિન્સિપલ બેસિસ કામ કરે. ગુરુ કૃપાવાળાએ ખુદ રિસ્ક લીધું હતું. જ્યારે એની પાસેથી પરચેસ કર્યું ને ત્યારે he took the risk on his own. સમજ પડી? તો જો આવો કેસ છે તો આ પેરેગ્રાફ વાંચો. These discounts are simply given for competitive pricing to push the sales and merely reduce the sale price of the goods and are not linked to any independent activity rendered to the manufacturer. આવું ડિસ્કાઉન્ટ કેમ આપ્યું? કે પહેલેથી કઈ નક્કી નતું તો એલજી વાળાએ કેમ આપ્યું? એટલા માટે આપ્યું કે ગુરુ કૃપા વાળો હજી વધારે માર્કેટ, એની કોસ્ટ ઘટી ગઈ, 50,000 થી એની પ્રોડક્ટ સસ્તી થઈ ગઈ, એની પાસે આવી 50 વસ્તુ અલગ અલગ પડી તો એને તો 1000 રૂપિયા ઓછા થઈ ગયા. તો ઈ માર્કેટમાં કોઈ કસ્ટમરને 1000 ડિસ્કાઉન્ટ આપી શકે ને? હા કે ના? તો પ્રોડક્ટ વધારે સેલ થાય. કે આવું તો નોર્મલ છે. આ એમ ના કહેવાય કે ગુરુ કૃપાએ એલજી વાળાને જે સર્વિસ આપી એનું કન્સિડરેશન છે. સમજ પડી? Therefore, it is clarified that such a discount cannot be included in consideration as a monetary value of inducement of further supply of these goods. Okay done? Okay done? અને હા, by the way, આ સેમાં અત્યારે આજે હું તમને કહું ને અહીંયા નેક્સ્ટ પોઈન્ટમાં આવું જ છે. Post sale discount extended by manufacturer to dealer can be treated as consideration. આજે આપણે વાત સમજીએ ને એ પહેલા આપણે આનું હવે સમજીએ છીએ. ઓકે? તો આપણે શું કીધું? When dealer receive post sale discount, they may engage in promotional activities. However, these activities ultimately enhance the sale of their own. હા કે ના? ઈ તો ખુદનું હારું થાય ને એનું. તો therefore it is clarified that post sale discount offered by manufacturer to dealer in such cases shall not be treated as consideration for a separate transaction of supply of service. એવું ના કહેવાય કે મેં એઝ અ ગુરુ કૃપા મેં કોને સર્વિસ રેન્ડર કરી છે? એલજી ને. એવું કહેવાય નહીં. ઓકે ડન? અહીંયા ઉપર હવે નવું પાછું આવ્યું. હવે સમજો નેક્સ્ટ પેરેગ્રાફ શું વાત કરે છે? આ પેરેગ્રાફ વિશે કહું. પહેલા કેસ સમજાણો ઉપર. તમે સબસિડી નામ સાંભળેલું છે? સબસિડી નામ સાંભળ્યું છે? હા કે ના? જો મને કોઈ થર્ડ પાર્ટી પાસેથી સબસિડી મળે, એટલે કે કોઈ થર્ડ પાર્ટી મારા વતી કન્સિડરેશન આપે તો એ વેલ્યુ ઓફ સપ્લાયમાં પ્લસ થાય કે ના થાય? વેલ્યુ ઓફ સપ્લાયમાં પ્લસ થાય કે નહીં? સેન્ટ્રલ ગવર્નમેન્ટ કે સ્ટેટ ગવર્નમેન્ટે નથી આપી તો પ્રાઇસ લિંક હોય. પ્રાઇસ લિંક સબસિડી મને પ્રોવાઈડ કરે છે કોઈ થર્ડ પાર્ટી તો એ વેલ્યુ ઓફ સપ્લાયમાં એડ થાય કે ના થાય? પણ ઈ સેન્ટ્રલ ગવર્નમેન્ટ કે સ્ટેટ ગવર્નમેન્ટ આપે તો આમ તમે જો ને તો કન્સિડરેશન ની ડેફિનેશન છે ને જીએસટી માં ઓલા ફાઉન્ડેશન જેવી જ છે કે કન્સિડરેશન મે મૂવ ફ્રોમ પ્રોમિસી ઓર એની અધર પર્સન. એટલે જ આપણે શું કરીએ છીએ કે જે સબસિડી હતી, જાગો છો મારી વાત સાંભળો બધા, જે સબસિડી હતી ઈ આપણે કેમ એડ કરીએ છીએ? માની લો કે મેં કોઈ સમીર બુક સ્ટોલ વાળાને કીધું કે તમારે ત્યાંથી કોઈ ફૂલ સ્કેપ લેવા માટે સ્ટુડન્ટ આવે, યાદ છે આવું એક્ઝામ્પલ મેં તમને ક્લાસમાં આપ્યું તો 40 રૂપિયાનો ફૂલ સ્કેપ તારે 30 રૂપિયામાં જ આપવાનો, 10 હું આપીશ. તો
તો પેલો 12 વાળો કેટલા આપવાનો છે? 30. પણ 10 તો હું આપું જ ને. તો કન્સિડરેશન મે મૂવ ફ્રોમ પ્રોમિસી ઓર એની અધર. તો એ 10 ને આપણે શું કરીએ છીએ? વેલ્યુ ઓફ સપ્લાય માં પ્લસ. ઓકે ડન. હવે અહીંયા નવો સવાલ ઉભો થયો. કે સાંભળ, એલજી ડિસ્કાઉન્ટ કોને આપ્યું? ગુરુકૃપાને. એટલે ગુરુકૃપાએ સેલ બૂસ્ટ કરવા ડિસ્કાઉન્ટ કોને આપ્યું? કસ્ટમરને. તો શું એમ માનું કે જે એલજીએ પૈસા આપ્યા છે પેલાને એઝ અ ડિસ્કાઉન્ટ, કોને? ગુરુકૃપાને. ઈ ઇનડાયરેક્ટલી કસ્ટમરને બેનિફિટ મળ્યો, એટલે કસ્ટમર વાળા વેલ્યુ ઓફ સપ્લાય માં પ્લસ થાય. હું શું કહું સમજાણું? સબસિડીમાં કેવું થાય? તો થર્ડ પર્સન જ તમને આપતું હોય ને સપ્લાયરને. હું કોને? હું સમીર બુક સ્ટોર વાળાને કહું છું તને 10 રૂપિયા હું આપીશ તો તું ગામ પાસેથી 30 લેજે. તો એલજી વાળાએ શું કીધું ગુરુકૃપા વાળાને? કે તને હું આટલું ડિસ્કાઉન્ટ આપી દઈશ એટલે તું ગામ પાસેથી ઓછા લેજે. હા કે ના? તો સબસિડી હોય તો આપણે શું કરીએ છીએ? પ્લસ. ગેટિંગ ઇટ ઓર નોટ? એટલે હવે તમને આખો ક્વેશ્ચન સમજાશે. whether post sale discount offered by manufacturer to dealer or distributor would be treated as a consideration paid by manufacturer for dealer supply of same goods to end consumer. સમજાણું? ઈ એમ ગણાશે કે જે ડીલરે એન્ડ કન્ઝ્યુમર ને ગુડ્સ આપ્યા છે એનું કન્સિડરેશન કોણે આપ્યું? એલજી. એવું કહેવાય? સમજાણું શું કહું છું? હા કે ના? ટૂંકમાં સબસિડીની જેમ એડ થશે કે નહીં? સવાલ સમજવો જ આટલો અઘરો હતો. હા કે ના? હા કે ના? તો ધી આન્સર, પ્રાઇમરી આન્સર ઇઝ નો. પ્રાઇમરી આન્સર ઇઝ નો. કારણ કે એને શું કીધું? there is no agreement between LG અને એન્ડ કન્ઝ્યુમર વચ્ચે આવું કઈ એગ્રીમેન્ટ હોય નહીં. અને આ તો એને કેમ આપ્યું હતું આવું? કે પોતાનું સેલ બૂસ્ટ થાય. એટલે યસ ઓર નો? એટલે ઈ એડ કરવાનું નથી. હા કે ના? બટ હાવેવર કહીને છે એને લપ કરી નવી ઈ એમ કહે છે કે જો માની લો કે એલજી વાળાએ પહેલેથી એવું કીધું કે તમે અમારા કઈ કૂપન લઈને જાઓ એટલે તમારા વતી 5000 રૂપિયા એલજી વાળાનું કોને સાથે એગ્રીમેન્ટ થઈ ગયું? ગુરુકૃપા વાળા સાથે. સમજાય છે? કે તમે અમારા કૂપન લઈને જાઓ, અમે તમને આવી રીતે કૂપન આપીએ, તમે કંઈક આવું પરચેસ કરો, આવું પરચેસ કરો, તે કરો, ફલાણું કરો, ઢીકણું કરો. તમે અમારી પાસેથી કોઈ પણ, તમે અમારી પાસેથી ટીવી લીધું, વાહ, એટલે 5000 નું કૂપન. ઈ 5000 નું કોની સામે આપી શકે? બીજી કોઈ પણ એલજી ની પ્રોડક્ટ સામે. સમજાણું? એટલે આ એગ્રીમેન્ટ કોને કોના વચ્ચે થયું? એલજી અને એન્ડ કન્ઝ્યુમર. એન્ડ કન્ઝ્યુમર. અને હવે એન્ડ કન્ઝ્યુમર કોની પાસે ગયો? ગુરુકૃપા વાળા પાસે. અને એને કીધું કે આલ્યો 5000 તમારે મારી પાસેથી નથી લેવાના. કોની પાસેથી લેવાના છે? એલજી પાસેથી. ઈ એડ થાય કે ના થાય? ઈ વેલ્યુ ઓફ સપ્લાય માં એડ થશે. હા કે ના? However, in cases where the manufacturer has some agreement with end consumer to supply goods at discounted price, so the manufacturer may issue commercial or financial credit note to the dealer, enabling such dealer to provide the goods at agreed discounted rate to end consumer. થશે શું કે ડીલરે હવે ઓછા રૂપિયા લેવા પડશે. ડીલરે હવે શું કરવું પડશે? ઓછા લેવાના ને એન્ડ કન્ઝ્યુમર પાસે. એન્ડ કન્ઝ્યુમર એલજી ની કૂપન લઈ આવ્યો. હા કે ના? તો ગુરુકૃપા વાળો જે છે એન્ડ કન્ઝ્યુમર પાસેથી એટલા 5000 ઓછા લેશે. તો ગુરુકૃપા વાળો કે હું કેમ સલા લોસ બેર કરું? કૂપનો તું આપે. તો એલજી ગુરુકૃપાને કહેશે કે તું જેટલાની કૂપન હોય તું મને આપી દેજે, હું તારું જેટલું બિલ બનતું હોય ને એમાંથી 5000 નું તને ડિસ્કાઉન્ટ આપી દઈશ. હા કે ના? આ વખતે હવે આ એડ થશે કે નહીં થાય? આ એડ થશે કે નહીં થાય? થશે. Yes or no should be included in the overall consideration as it is an inducement towards the supply of goods by the dealer to end consumer. હું તમને ફરી સમજાવું છું, બે વસ્તુની ક્લેરિટી આપું છું. ઓકે? there is nothing provided between manufacturer and end consumer. Okay, there is nothing given between manufacturer and end consumer. અને ફરીવાર ક્લેરિટીથી સમજો. એલજી એ ગુરુકૃપા વાળાને જેમ કીધું કે તારે મને 50000 2 લાખ 5 લાખ દેવાના નથી, એનો ફાયદો તું તારા કોને આપ?
એન્ડ કસ્ટમર ને, એટલે આપણું સેલ શું થાય? બૂસ્ટ. આવું LG એ કોને કીધું? ગુરુકૃપાને, એટલે કે મેન્યુફેક્ચરરે કોને કીધું? ડીલરને, કે હું તને ડિસ્કાઉન્ટ એટલે આપું છું કારણ કે તું એનો ફાયદો કોને આપી શકે? એન્ડ કન્ઝ્યુમર, એટલે આપણું સેલ બૂસ્ટ થાય. હા, તો ઈ વાળું જે ડિસ્કાઉન્ટ છે ઈ કસ્ટમર વાળા વેલ્યુ ઓફ સપ્લાય માં એડ થાય નહીં. સિમ્પલ. કેમ એડ ના થાય? કારણ કે મેન્યુફેક્ચરર અને કસ્ટમર વચ્ચે કોઈ ડીલ હતી નહીં. યસ ઓર નો? 2. જો LG એ સીધું કોને બેનિફિટ આપ્યો? કસ્ટમર ને, કે તું ભાઈને જઈને કે છે તારો આ કોડ આપજે, એટલે ઈ તારી પાસે 5000 ઓછા લે છે. ઓલો ગુરુકૃપા વાળાને ઈ 5000 નો બેનિફિટ ડિસ્કાઉન્ટ ના ફોર્મમાં પાછો કોણે આપ્યો? LG મેન્યુફેક્ચરર. તો આ 5000 ઓછા થશે? યસ, કારણ કે અહીંયા કોના કોના વચ્ચે ડીલ હતી? LG અને એન્ડ કન્ઝ્યુમર. આટલું ડન? સમજાણું? હા કે ના? અને અગેન આ તો મેં તમને પહેલા જ કહી દીધું કે શું ગુરુકૃપા વાળો આવું ડિસ્કાઉન્ટ ખાઈને જે કસ્ટમરને ઓછા ભાવે વેચે છે ઈ 50000 નું જે ડિસ્કાઉન્ટ જે કોણે આપ્યું? LG એ ગુરુકૃપાને. ઈ કોઈ સેપરેટ કન્સિડરેશન છે? એટલે સમજો મારો એજન્ટ હોય, આ ભાઈ કરણદાન મારો એજન્ટ છે, મેં એમ કીધું તું મારામાંથી ગુડ્સ વેચવાનું કામ કરું, તને 50000 આપું. તો ઈ કરણદાન મારો એજન્ટ થયો, મેં એને 50000 કન્સિડરેશન આપ્યું કે ભાઈ એની એજન્સી માટે. તો એમાં તો કરણદાને મારી ઉપર શું લગાડવો જોઈએ? જીએસટી. હા કે ના? કારણ કે અમારી રિલેશનશિપ કઈ હતી? પ્રિન્સિપલ એજન્ટ. પણ મેં જેમ વાત કરી એમ કે જ્યારે LG અને ગુરુકૃપા એ બે પ્રિન્સિપલ ટુ પ્રિન્સિપલ બેસિસ કામ કરતા હોય, એ બે પ્રિન્સિપલ એજન્ટ કામ નથી કરતા, અને ઓલો એને 50000 એટલે આપે છે કે સેલ વધારે ઇન્ડ્યુસ થાય. કે આ તો નોર્મલ પ્રેક્ટિસ છે, આને કમિશન કહેવાય નહીં, એટલે સેપરેટ કન્સિડરેશન કહેવાય નહીં. જો therefore it is clarified that, મળ્યું બધાને? શું કીધું? ઓકે ડન? ઓકે ડન? પણ માની લો કે સૌથી પહેલા એ બે વચ્ચે એવું નક્કી થયું કે ડીલર જે છે ને એ સ્પેસિફિક સેલ્સ પ્રમોશન એક્ટિવિટી કરશે, જેમ કે એડવર્ટાઇઝિંગ કેમ્પેઇન કરશે, કો બ્રાન્ડિંગ કરશે. કો બ્રાન્ડિંગ એટલે પોતાની જાહેરાત થાય, ગુરુકૃપાનું એટલે માર્કેટમાં નામ થાય અને LG નું નામ થાય, એવું બધું નામ. કસ્ટમાઇઝ સર્વિસ કરશે, સેલ્સની ડ્રાઈવ ચલાવે, બધું આમ તેમ કરે, એક્ઝિબિશન કરે. તો LG વાળાએ કીધું તું ભાવનગરમાં મોટું એક્ઝિબિશન રાખ, અમે તને આટલા પૈસા એક્ઝિબિશન નહીં કરવાના આપશું. તો ઓલા ગુરુકૃપા વાળાએ એને એવી સર્વિસ આપી કે એને કે LG નું એક્ઝિબિશન રાખી દીધું. યસ ઓર નો? આવા કેસમાં શું થશે? આવા કેસમાં શું થશે? જીએસટી લાગશે અને વેલ્યુ ઓફ સપ્લાય થશે. આટલું ડર છે. ઈઝી, ખાલી સમજવું ટફ હતું. હવે એકવાર સમજી લીધું પછી ઈઝી બની ગયું. ઓકે ડન? TDS TCS का नाम सुने हो? હા કે ના? હવે તમે યાદ કરો, જો ઈ-કોમર્સ ઓપરેટર જે વસ્તુમાં ઈ-કોમર્સ ઓપરેટર ટેક્સ ભરે છે એમાં ઈ-કોમર્સ ઓપરેટર TCS કરતો નથી. તો આપણે જો આવું ભણ્યા હતા કે આ એક નવી સર્વિસ આવી ગઈ છે કે જેમાં ઈ-કોમર્સ ઓપરેટર ટેક્સ ભરશે, તો ઓબ્વિયસલી TCS માં કોરેસ્પોન્ડિંગ અમેન્ડમેન્ટ આવવું જ પડે કે હવે એના પર TCS થશે નહીં. ગોટ ઇટ? અને રિટર્ન. ઓકે ડન? રિટર્ન વાળું જે ચેપ્ટર છે, ફાઇલિંગ ઓફ એન્યુઅલ રિટર્ન એક્ઝમ્પ્ટેડ ઇન સ્પેસિફિક કેસ. એન્યુઅલ રિટર્ન નું એક્ઝમ્પશન આપ્યું. એન્યુઅલ રિટર્ન ખબર છે? GST 9 ઇન એક્સરસાઇઝ ઓફ ધ પાવર, એમાં લખ્યું હતું કે કોઈને પણ એક્ઝમ્પ્ટ કરી શકે કમિશનર. તો કમિશનરે રિકમેન્ડેશન ઓફ કાઉન્સિલ in respect of filing of annual return for financial year 2024-25 onwards has exempted registered person whose aggregate turnover in any financial year is up to 2 crore rupees from filing annual return. ટૂંકમાં તમારું aggregate turnover up to 2 crore છે તો તમારે રિટર્ન ભરો નહીં તો ચાલશે. આટલું ડન? સિમ્પલ. સો આ મેં તમને લોકોને જે પહેલું મેં તમને કીધું હતું નાનકડું એવું છે એ મેં તમને ભણાવ્યું. યસ ઓર નો? યસ ઓર નો? મજા આવે એવા આ છે. હવે મેં આવી શીટ તો બનાવી છે એટલે મને ખબર પડે કે આ અમેન્ડમેન્ટ છે, પણ તમને વધારે સમજાવવા માટે મેં કોરેસ્પોન્ડિંગ બધી મોડ્યુલ્સ ડાઉનલોડ કરી રાખી છે. ઓકે? એટલે હું તમને એક્ઝેક્ટ કહી શકું કે તમારી જે GST ની મોડ્યુલ હોય એમાં તમને ક્યાં આગળ આ પ્રોડક્ટ જોવા મળશે, જેને હું નવી વસ્તુ કહું છું. ઓકે?
જો તમારી પાસે મોડ્યુલ હોય તો સારું, ના હોય તો વિડીયોમાંથી ઘરે જઈને બધું ક્લિક કરવા માંડજો અને જે ઓલી પીડીએફ જે છે એ જો. અહીંયા ધ્યાન, ચલો સપ્લાય વાળું ચેપ્ટર જોયું. સપ્લાય આમાં અમેન્ડમેન્ટ્સ છે. અહીંયા ધ્યાન, અમેન્ડમેન્ટ છે એટલે તમારી બુકમાંથી અમેન્ડમેન્ટ છે, જે આઈસીઆઈ ની શીટમાં નથી. ઓકે, એટલે તમે કોઈ બીજા ફેકલ્ટીનો વિડિયો જોયો હશે તો એમાં હશે નહીં. યસ, ચલો એટલે ધ્યાન આપજો. નેગેટિવ લિસ્ટ નું નામ સાંભળ્યું? કયું શેડ્યુલ? વેરી ગુડ, થેન્ક ગોડ. તો ભાઈ નેગેટિવ લિસ્ટ ની અંદર નોન સપ્લાઈઝ આવ્યા છે નવા. ઓકે, અને જેને સમજવા માટે અગેન થોડુંક આપણે લોકોએ મહેનત કરવી પડશે. આ તો જો તમારે હતું ઈ જ છે, એક્શનેબલ ક્લેમ સુધી હતું જ. નેક્સ્ટ, એક્ટિવિટી ઓફ apportionment of co-insurance premium by lead insurer to the co-insurer for the insured. હું સમજાવીશ તમને ખાલી સમજો. Activity of apportionment of co-insurance premium by lead insurer to the co-insurer for the insurance services jointly supplied by the lead insurer and the co-insurer to the insured in co-insurance agreement, subject to the condition that the lead insurers pay CGST, SGST, UDGST or IGST on the entire premium paid by the insured. શું છે સમજાવું છું. અહીંયા ધ્યાન બધાનું. ઘણી વખત હમણાં નવું નીકળ્યું છે કે ઇન્સ્યોરન્સ કંપનીઝ રિસ્ક પોતાનું મિટિગેટ કરવા, રિસ્ક ઓછું કરવા માટે કો ઇન્સ્યોરન્સ સર્વિસ આપે છે. શું આપે છે? કો ઇન્સ્યોરન્સ. એટલે કેવું કરે કે બે લોકો મળીને એક વસ્તુ ઇન્શ્યોર કરે. હવે માની લો કે આ બધા શિપ ને આ તે બધું હોય છે, હિસાબ તૂટવા આવતું હોય ને લગ્નમાં, એના ભાવ 100, 200, 300 કરોડ ચાલતા. તો એક શિપ માની લો કે જે હજી નવું શિપ બન્યું છે, આમ છે તેમ છે, રેડી ટુ ગો, મસ્ત છે, કેટલું મોંઘું હશે? માની લો કે there is a ship which is worth 1000 crore અને એ શિપનો ઓનર ઇન્સ્યોરન્સ લેવા જશે. ઓકે, તો લેટ્સ સે કે ઈ જનરલ ઇન્સ્યોરન્સ કંપની બજાજ પાસે ગયો અને એને બજાજને જઈને કીધું કે આ 1000 કરોડનો ઇન્સ્યોરન્સ ઉતારવાનો શિપનો. બજાજે કીધું કે આ એટલા માણસનું કામ લાગતું નથી, એટલે આમાં અમે સાથે કોકને રાખશું. તો એને લેટ્સ સે રિલાયન્સ નું જે જનરલ ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટ છે એને એની હેલ્પ લીધી અને બંને મળીને શું બન્યા આમાં? કો ઇન્સ્યોરન્સ. કો ઇન્સ્યોરન્સ ઇજ કો ઇન્સ્યોરર. આટલું ડન. હવે બજાજ છે ને એની પાસે સૌથી પહેલા ગયા હતા, એટલે એને કહેશું લીડ ઇન્સ્યોરર. એને શું કહેશું? આ ભાઈનો કો ઇન્સ્યોરર છે, આ લીડ ઇન્સ્યોરર અને આ કો ઇન્સ્યોરર. થશે શું? તો કે જે ક્લાયન્ટ છે કે જે શિપ ઓનર છે ઈ પ્રીમિયમ કોને આપશે? બજાજને, એટલે કે લીડ ઇન્સ્યોરરને. અને બજાજ જે છે ઈ એમાંથી પ્રીમિયમનું શેર કોની સાથે કરશે? કોની સાથે કરશે? રિલાયન્સ સાથે. યસ ઓર નો? તો બજાજ જે છે ઈ એક બિલ બનાવશે, એક વાઉચર બનાવશે, એમાં ઈ કહેશે કે ભાઈ પ્રીમિયમ આટલું પ્લસ જીએસટી. એટલે જીએસટી કોની પાસે રિકવર કરશે? શિપ ઓનર. હા, પણ એ જ પ્રીમિયમ જે રિલાયન્સ ટુ બજાજ શેર થશે ને, તો રિલાયન્સ બજાજને જે બિલ આપે કે તારે મને આટલું પ્રીમિયમ આપવાનું, એમાં ઈ જીએસટી નહીં લગાવે,
તો ચાલશે, કારણ કે ઈ વસ્તુ હવે નોન સપ્લાય છે, એને જીએસટી લગાડવાનું નથી. ટૂંકમાં પ્રીમિયમ શેર કરવાની જે સર્વિસ છે એના પર જીએસટી નહીં લાગે. કન્ડિશન શું છે તો કે બજાજે લીડ ઇન્શ્યોરરે શિપ ઓનર પાસેથી એટલે કે કસ્ટમર પાસેથી ઇન્શ્યોર્ડ પાર્ટી પાસેથી પૂરેપૂરો જીએસટી લઈ લીધો છે. એકવાર તો પૂરો જીએસટી લેવાઈ ગયો, માની લો કે આને પ્રીમિયમ છે ઈ 1 કરોડ રૂપિયા લીધું તો એના પર તો જીએસટી એકવાર લાગી જ ગયો. હવે 1 કરોડમાંથી બીજા 50 લાખ તમે રિલાયન્સ ને આપો, 50% તો 40 એને આપો, 60 તમે લખો, તો ઈ 40 ઉપર ફરી જીએસટી લાગે તો બે વાર નાખ્યું. તો ઈ 40 ઉપર ફરી જીએસટી નહીં લાગે, કારણ કે ઈ શું છે હવે નોન સપ્લાય. યસ ઓર નો? આટલું ક્લિયર? ઓકે, કે એક્ઝામ્પલ લખવું હોય જલ્દી કોપી કરો, એટલે હું અંદરથી પછી પાછો ઈ બુક માં બતાવું છું તમને કે શું લખ્યું છે. ગોટ ઇટ? જલ્દી કોપી કરો. વિડિયો ચાલે છે બાળકો, એટલે બહુ મોડું ના કરતા, નોર્મલ ક્લાસમાં બેઠા હોય એમ ના કરતા. Okay, done. હવે વાંચો ઈ ફરી એક્ટિવિટી ઓફ ઓકે ડન. ઘરે શાંતિથી વાંચો. કો ઇન્સ્યોરન્સ એટલે ભેગા મળીને ઇન્શ્યોર કરતા હોય, રિસ્ક મેનેજ કરવા. લીડ ઇન્શ્યોરર એટલે આપણા એક્ઝામ્પલ પ્રમાણે બજાજ. યસ ઓર નો? ઓકે ડન. હવે જો પહેલું કો ઇન્સ્યોરન્સ હતું, આની પછીનું જે છે ને ઈ રી ઇન્સ્યોરન્સ ને રિલેટેડ છે, પણ કંઈક અલગ છે. સાંભળજો, આ ઈઝી જ છે, અઘરું કંઈ નથી એવું ખાસ. સર્વિસીસ બાય ઇન્શ્યોરર ટુ રી-ઇન્શ્યોરર for which the ceding commission or reinsurance commission is deducted from reinsurance premium paid by the insurer to the reinsurer, subject to the condition that CG, SG, UT or IG is paid by the reinsurer on the gross insurance premium payable by the insurer to the reinsurer, inclusive of the said ceding commission of the reinsurance commission. Sir, કાઈ જ ના ખબર પડે, કાઈ જ નહીં. મારે 3 વાર વાંચવું પડ્યું, ડોન્ટ વરી. અહીંયા ધ્યાન. રી-ઇન્સ્યોરન્સ ખબર છે તમને? Reinsurance is not co-insurance. Okay? તો કસ્ટમર જે છે ઈ કોની પાસે ગયો તો કે ઈ ગયો લેટ્સ સે અગેન બજાજ પાસે, અને એને બજાજને કીધું કે મારે ઇન્સ્યોરન્સ લેવો છે. ઓકે, બજાજે કીધું ડન, એ કો ઇન્સ્યોરન્સની જરૂર નથી, આપણે એકલા કાફી છે. એને ત્યારે હવા તો કરી લીધી, પણ પછી એને બીક લાગી કે જો આ શિપ ડૂબી ગયું તો આપણે ડૂબી જશું. યસ ઓર નો? એટલે એને શું કર્યું, એને પોતે જે ઉતાર્યો હતો ઇન્સ્યોરન્સ, એને રી ઇન્સ્યોરન્સ કરાવ્યો જીઆઈસી પાસે, કે જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જે બહુ મોટું કહેવાય જનરલ ઇન્સ્યોરન્સ. ઓકે ડન? ઓકે ડન. એને લેટ્સ સે જીઆઈસી સાથે જે વાત કરીને એમાં એને એમ કીધું કે 60% રિસ્ક એને ટ્રાન્સફર કર્યું. 100% માટે કરી શકે હો, પણ એને પ્રીમિયમ પોતાને થોડુંક રાખવું હતું ને, એટલે એને 60% રિસ્ક ટ્રાન્સફર કર્યું. એટલે થયું શું તો કે કસ્ટમરે બજાજને જે પ્રીમિયમ આપ્યું હોય એમાં એને શું આપ્યું હોય,
પ્રીમિયમ પ્લસ જીએસટી. એટલે જે આ ડીલ થઈ એમાં તો પૂરેપૂરો જીએસટી લાગ્યો જ છે. તો કે સર અમને ખબર પડી કે આ ડીલમાં નહીં લાગે. નો નો નો, એમાંય લાગશે. હે તો આવ્યું શું? તો કે એમાં માની લો કે આને 1 કરોડ નું પ્રીમિયમ લીધું હતું, તો એને 1 કરોડ વત્તા જીએસટી લીધો તો આ 60% રિસ્ક લે છે ને, એટલે લેટ્સ સે ઈ એમ કહે છે કે હું 60 લાખ પ્લસ જીએસટી, મારે તારી પાસેથી 60 લાખ લેવાના. એટલે જનરલ ઇન્સ્યોરન્સ કંપની એની પાસેથી કેટલા લીધા? 60 લાખ પ્લસ જીએસટી. થશે જ, થશે જ. બી તો નેગેટિવ લિસ્ટ હોય ને, કહું શું છે પેલા આટલું ખબર પડી. આને જે પ્રીમિયમ આપશે કસ્ટમર બજાજને, એમાં ઈ જીએસટી ભરશે, ઈ ટ્રાન્ઝેક્શનમાં પૂરેપૂરામાં જીએસટી લાગશે. જીઆઈસી જે છે એની પાસેથી શું ડીલ થશે? એની પાસેથી શું ડીલ થશે? 60% રિસ્ક ટ્રાન્સફર થયું, યસ ઓર નો? એટલે જીઆઈસી જે છે એ 60% ના એનો પ્રીમિયમ લેશે. હા, પણ તમે જુઓ કસ્ટમરને બનાવ્યો કોણે હોય? બજાજે. કસ્ટમર સાથે જે ડોક્યુમેન્ટ બનાવવાની બધી મજૂરી કરી કોણે કરી? બજાજે. જીઆઈસી નો તો એમને કાઈ કસ્ટમર સાથે ડીલ કર્યા વગર બેનિફિટ મળ્યો ને. એટલે આવા કેસમાં ઈ લોકો શું કરે ખબર છે કે આ જે પ્રીમિયમ હોય ને, ગ્રોસ પ્રીમિયમ નક્કી થયું 60 લાખ. ઈ કે રિસ્ક પ્રમાણે ઈ લોકો ઇન્સ્યોરન્સ કંપની રેન્ડમલી પ્રીમિયમ ના લેતી હોય, એ કોઈ એક્ચ્યુઅલ સાયન્સ પ્રમાણે કેલ્ક્યુલેશન થતું હોય કે કેટલું પ્રીમિયમ થાય. એટલે આણે જેટલું 100% રિસ્ક માટે લીધું હોય એના 60% આ લેતો હોય. હા કે ના? તો આ બજાજ એને કહેશે કે ભાઈ તને 60% રિસ્ક પ્રમાણે આપી દીધું, પણ તું વિચાર તો ખરો, કસ્ટમરને મેં બનાવ્યો, કસ્ટમર આને ડોક્યુમેન્ટ હું બનાવું છું, આ તે હું કરું છું, એને સર્વિસ પર આપણી ખર્ચો ભરે જાય ને. તો હું તારા જે પ્રીમિયમ છે એમાંથી થોડીક અમાઉન્ટ હું કટ કરી નાખીશ. એને કહેવાય સીડેડ કમિશન, સીડિંગ કમિશન ઓર રીઇન્શ્યોરન્સ કમિશન. એને શું કહેવાય? સીડિંગ કમિશન ઓર રીઇન્શ્યોરન્સ કમિશન. એટલે સીડિંગ કમિશન જે છે ઈ કટ કરીને પૈસા આપશે. એટલે બની શકે કે બજાજ જીઆઈસી ને 60 લાખ ના આપે, ઈ 1 લાખ રૂપિયા પોતાના સીડિંગ કમિશન ના કે તો રીઇન્શ્યોરન્સ કમિશન ના કટ કરી નાખે અને એને ખાલી કેટલા આપે? 59 લાખ. ઓકે ડન. તો વાત એમ છે કે આ 1 લાખ ઇનડાયરેક્ટલી જુઓ તો કોણે આપ્યા કહેવાય? જીઆઈસી એ બજાજને. હા કે ના? 1 લાખ કોણે આપ્યા કહેવાય? જીઆઈસી એ બજાજને. એવું થયું ને? તો ઈ 1 લાખ ઉપર તમને શું લાગે છે કે ઈ જીએસટી લાગશે? તો કે નહીં લાગે. ઈ છે નોન સપ્લાય કે સીડિંગ કમિશન કે રીઇન્શ્યોરન્સ કમિશન ઉપર જે તમે જીએસટી લાગે છે, જે તમે રીઇન્શ્યોરન્સ કમિશન લો છો કાં તો સીડિંગ કમિશન લો છો, એના પર જીએસટી લાગશે નહીં. પણ કન્ડિશન શું છે ખબર છે? ઓલરેડી 60 લાખ ઉપર તો પૂરેપૂરો જીએસટી લાગી જ ગયો છે, તો એમાંથી 1 લાખ કટ થશે તો લાગશે નહીં. ઓકે ડન. તમે રીઇન્શ્યોરન્સ ઉપર તો પૂરો જીએસટી ભર્યો છે, તો એ રીઇન્શ્યોરન્સ નું જે કમિશન તમે ચાર્જ કર્યું, અહીંયા બજાજે કમિશન લીધું કોની કહેવાય પાસેથી? જીઆઈસી પાસેથી. કે ભાઈ તને મેં કામ અપાયું લે, તો એનું કમિશન કોણે લીધું કહેવાય? બજાજે. તો એના પર એનું નામ છે સીડિંગ કમિશન ઓર રીઇન્શ્યોરન્સ કમિશન. એના ઉપર જીએસટી નહીં લાગે જો પૂરેપૂરા 60 લાખ પર પહેલા લાગી ગયો હોય તો. ઓકે ડન. આટલું ક્લિયર? આવું લખ્યું છે. આ તમે શાંતિથી રીઇન્શ્યોરન્સ ઇઝ અ રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસ ની શાંતિથી તમે વાંચો. બરાબર? એક્ઝામ્પલ અત્યારે લખી રાખો, કારણ કે હું એમાં બહુ ટાઈમ બગાડીશ તો આગળ મેઇન પછી જે છે એ કામ આપણું અધૂરું રહેશે. ઓકે ડન. ઓકે ડન.
ઓકે ડન. ચલો હવે છે ને બીજું આ ચેપ્ટરમાં એ લોકોએ થોડા ક્લેરિફિકેશન વાઉચર્સ રિગાર્ડિંગ એડ કર્યા છે. ચેપ્ટર નંબર 2 ની જ વાત છે. જો મેં આ જે શીટ બનાવી ને ન્યૂ ટોપિક્સ ઇન મોડ્યુલ, ઈ શીટ તમને જે શેર કરી છે મેં, ઓકે, એમાં મેં આ 9 ને 10 નંબરની એન્ટ્રી લઈ લીધી. ગોટ ઇટ? હવે નવું જે છે એ વાઉચર રિગાર્ડિંગ છે, ઈ હું મોડ્યુલમાં તમને બતાવું ક્યાં આપ્યું છે. છેલ્લે ચેપ્ટર ખતમ થાય ને ત્યારે, એટલે કે ના ઓલા ની પહેલા, સોરી, કમ્પોઝિટ એન્ડ મિક્સ સપ્લાય ની પહેલા, નોન સપ્લાઈઝ ખતમ થાય ને ત્યારે. ઓકે, બહુ જ ઈઝી છે. તમારી બુકમાં નથી જ તમારી બુકમાં. કેમ ગોતો છો? તમારે અહીંયા નોન સપ્લાય ખતમ થાય, છેલ્લું 20 ટાઈમ બત્યું આ, એની પછી ઓકે, ક્લેરિફિકેશન રિગાર્ડિંગ ટ્રાન્ઝેક્શન ઇન વાઉચર્સ. હવે તમને વાઉચરનો ટાઈમ ઓફ સપ્લાય ની બધામાં તો આવતું જ હતું, પણ વાઉચરના જીવનનું આપણે અમુક વસ્તુ સમજ્યા નતા કે કોક વાઉચર ખરીદતું હોય, વેચતું હોય તો એનું શું, એના પર જીએસટી લાગે કે નહીં. તમને સમજાવું. માર્કેટમાં ઘણી વખત કોઈ એક પર્ટિક્યુલર વોટ યુ કેન સે રેસ્ટોરન્ટ વાળો છે, કોઈ ક્લબ વાળો છે, ઈ પોતાની હોટેલ વાળા છે, ઈ પોતાની સર્વિસીસ ના કૂપન આપતો. ઇટ ઇઝ વેરી કોમન. તમે ઈ મનમાં યાદ રાખો. ઓકે, જેમ કે વચ્ચે હમણાં તે જે છે ઈ ગાર્નિશ અને વિદેશીના કૂપન ની બધા પાસે બહુ. પહેલા સૌથી પોપ્યુલર કૂપન હોય તો સેમ્સ પિઝા, બરાબર, એક પિઝા ફ્રી, એક સલાડ બોલ ફ્રી. હા કે ના? એવી રીતે ઇસ્કોન વાળા વાઉચર્સ આપતા હોય, કૂપન આપતા હોય. તમારે શું કરવાનું? ઈ વાઉચર લેવા માટે પૈસા ભરવાના. તમારે શું કરવાનું? ઈ વાઉચર ખરીદવા માટે પૈસા ભરવાના. સમજાણું હું શું કહું છું? નોટ ઓન્લી ધેટ, અમુક કૂપન એવા હોય કે જે એમેઝોન ના કે કોઈ મોલ ના કે એના શોપિંગ વાઉચર હોય. મને કોઈને ગિફ્ટ દેતા નથી આવડતું, પણ મારે જીનેનો બર્થડે આવે છે ને ગિફ્ટ દેવી છે. મારું બજેટ ફિક્સ છે કે મારે જીનઈ માટે 5000 રૂપિયા જ ખર્ચવા છે, તો હું જીનઈને 5000 રૂપીસ નું એમેઝોન નું ગિફ્ટ વાઉચર આપી દઉં. એટલે મેં એમેઝોન ને પૈસા આપી દીધા 5000. હવે જીનઈ એમેઝોન પાસેથી 5000 નું કંઈ પણ લે, એમાં જીનઈને પૈસા કરવા દેવા પડે નહીં. સમજ પડી? યુ ગેટિંગ ઇટ ઓર નોટ? બધાને સમજાય છે? પાક્કું? તો સવાલ એમ છે કે મેં એમેઝોન પાસેથી શું ખરીદ્યું કે વાઉચર. તો એને મને 5000 ના વાઉચર આપ્યા, ઈ કે પ્લસ જીએસટી. શું એવો એના પર જીએસટી લાગશે કે નહીં? સમજાણું? તમે આવી રીતે સેમ્સ પિઝા ના વાઉચર લેવા ગયા તો શું એના પર જીએસટી લાગશે કે નહીં? ગોટ ઇટ? હા કે ના? તો કે વાઉચર બે ટાઈપના છે. એક પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ. પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને, ઇટ ઇઝ નથિંગ બટ મેં તમને કીધું ઈ એમેઝોન કે મેં પહેલેથી જ પૈસા આપી દીધા છે. હવે પૈસા કોને મળ્યા? જીનઈને. તમને એવું નથી લાગતું કે આ એક ટાઈપના પૈસા જ કહેવાય? આ તો મની જ કહેવાય ને. મેં જીનઈને 5000 આપ્યા કહેવાય. હા કે ના? તો આવા વાઉચર જે પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને, ઈ તો મની છે. અને મની ના ગુડ્સ ના સર્વિસ. Goods means any kind of movable property other than money and not actionable claim. Money and securities. Foundation માં નથી, ઇન્ટરમાં આવી ગયા આપણે ક્યારના. Okay, other than money and securities, yes or no? અને services means anything other than goods, money and securities. તો goods, money જે છે ઈ ના તો goods છે ના તો service. તો એના પર જીએસટી લાગે ના લાગે? ઓકે ડન? અને રહી વાત પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટની, એટલે કે મારી પાસે કયા વાઉચર છે જે પૈસા નથી પણ જેની સામે મને કંઈક ડિસ્કાઉન્ટ મળશે કે એકની સાથે એક ફ્રી મળશે? હા કે ના? તો લોએ એને કોઈ ક્લેરિફિકેશન આપ્યું કે આને એક્શનેબલ ક્લેમ કહેશું. આને શું કહેશું? કારણ કે તમને એનો રાઈટ મળે જ ને કંઈક, તમે રીડીમ કરાવવા જાવ ત્યારે. હા કે ના? અને એક્શનેબલ ક્લેમ મને ખબર છે આમ તો ઈ ગુડ્સ માં આવે, પણ એક્શનેબલ ક્લેમ અધર ધેન સ્પેસિફાઈડ એક્શનેબલ ક્લેમ, નોટ સપ્લાય. ઓલું ગેમ્બલિંગ, બેટિંગ, લોટરી, ઓનલાઈન ગેમિંગ, કસિનો, એ બધું છોડી દો તો એના સિવાય. હા કે ના?
ગેમ્બલિંગ, બેટિંગ, લોટરી, ઓનલાઈન ગેમિંગ, કેસિનો એનું છોડી દો તો એ સિવાયના એક્શનેબલ ક્લેમ સપ્લાય નથી. એટલે અગેન કોઈ પણ ટાઈપના વાઉચર ખરીદ વેચ થાય છે એને સપ્લાય કહેવાશે. સમજાણું? આ કોની વાત કરે છે? આ કઈ એક્ટિવિટીની વાત કરે છે? વાઉચર જેને સીધા ખરીદ્યા. યસ ઓર નો? યસ ઓર નો? આટલું ડન. Next one, transaction in vouchers by distributors or sub-distributors, dealers, agents, etc. હવે ભાઈ આવ્યું again નવી વસ્તુ આવી. પહેલા ઓલું ખબર પડી? હા કે ના? તમે ફરી એવું હોય તો વિડિયોમાંથી રિપીટ કરજો. ઓકે. ટ્રાન્ઝેક્શન ઇન વાઉચર્સ બાય ડિસ્ટ્રીબ્યુટર, સબ-ડિસ્ટ્રીબ્યુટર, ડીલર, એજન્ટ એટસેટ્રા. મતલબ તો કે હંમેશા એવું ના હોય કે વાઉચર જે છે ને એ હું પેલા પણ હું સેમ્સ પિઝા વાળા પાસે જઈને કહું કે ઓલા કે શું લેશો સાહેબ, કે અનલિમિટેડ લેશો કે તો કે હું તો તારા વાઉચર લઈશ. એવું ના હોય. બટ એની તે દુકાને જઈને વાઉચર ના માંગવાના હોય. ઈ લોકો કેવી રીતે કામ કરતા હોય ખબર છે? એમણે છે ને આવા ડીલર્સ ને વાઉચર વેચી દીધા હોય કે જે આવા જથ્થાબંધમાં ગામના વાઉચર આપતા હોય. તમને સમજાય છે? હા કે ના? અને કાં તો એને કોઈક છે ને માર્કેટિંગ કંપનીને રાખ્યું હોય કે જે એના વતી આવી રીતે ગામ બધે જાય અને એના વાઉચર બધાને સેલ કરે. ઓકે. અત્યારે ભાવનગરમાં જે સૌથી વધારે આવે ને એક ડાઈ માર્કેટિંગ કંપની કરીને છે. ઈ આ ઇસ્કોન ના પછી આ ગાર્નિશ ના ની બધાના વાઉચર એની પાસેથી તમને મળે. એટલે ઇસ્કોન, ગાર્નિશ ઈ બધા શું કરે? ઈ પોતાના વાઉચર બનાવીને કોને આપી દે? ડાઈ માર્કેટિંગને. ડાઈ માર્કેટિંગ શું છે? એના એજન્ટ. ઈ લોકો જેટલા વાઉચર વેચે ઈ ઉપર એને શું મળે? કમિશન. સમજ પડી? હા કે ના? પણ હંમેશા જરૂરી નથી એવું જ હોય. એક પ્રિન્સિપલ ટુ પ્રિન્સિપલ એ હોય ને કે હું એક એવો પર્સન છું કે જેને ઇસ્કોન વાળા પાસેથી ના બધા વાઉચર જથ્થાબંધમાં લઈ લીધા અને હવે હું કસ્ટમર ગોતીને કસ્ટમરને વેચીશ. ઓલા મેન્યુફેક્ચર ડીલર જેવું જ તે એન્ડ કન્ઝ્યુમર. હા કે ના? સમજ પડે છે? તો તમે સમજો જો આવું હોય કે વાઉચર ડિસ્ટ્રીબ્યુટેડ ઓન P2P બેસિસ. P2P એટલે શું? તો કે ઇસ્કોને તો પોતાના વાઉચર જે છે ઈ 8000 રૂપિયામાં કોક ડીલરને વેચી દીધા. હવે ઈ ડીલર શું કરે છે? ઈ કસ્ટમર્સને વેચે છે પોતાનું માર્જિન એડ કરીને. હા કે ના? તો ઇસ્કોને કોને વેચ્યા? ડીલરને. ડીલરે કોને વેચ્યા? ઈ લોકોએ શેમાં ડીલ કર્યું? ઈ લોકોએ જે પ્રોડક્ટ એકબીજાને આપી શું હતું? વાઉચર. આમ તો મની છે અને યા તો વાઉચર એક્શનેબલ ક્લેમ છે. એટલે આવું ડીલિંગ ઇન વાઉચર હોય એના પર જીએસટી લાગે નહીં. સમજાણું? તો these amounts to trading in voucher and not be leviable to GST. હા કે ના? પણ માની લો કે તમે આવા એજન્ટને આપ્યા અને એજન્ટ તમને શું આપે છે? સર્વિસ. તો વાઉચર અગ્રીડ કે જે તમારા વાઉચર જે વેચાણા ઈ તો ગુડ્સ કે ગુડ્સ નથી, કાં તો કારણ કે મની છે અને કાં તો એક્શનેબલ ક્લેમ છે. એટલે પણ જે એજન્ટ એના પ્રિન્સિપલને જે સર્વિસ આપે એના પર જે કમિશન લે શું એના પર જીએસટી લાગે? લાગે ને? એજન્સી સર્વિસમાં તો લાગે ને? તો જીએસટી એપ્લિકેબલ on commission or fee or any other amount by whatever name called charged by for such purpose as a supply of service of to the voucher issuer. સમજાણું? હા કે ના? બે પાર્ટમાં ફરક શું છે? અહીંયા જે ડીલર છે ને ઈ વાઉચર જથ્થાબંધમાં ખરીદીને લોકોને વેચે છે. ઓકે. અને અહીંયા ઈ ખરીદતો નથી. અહીંયા ઈ ખરીદતો નથી. ઈ એનો કોણ છે? એજન્ટ જ છે. એટલે એને સર્વિસીસ આપે છે વાઉચર વેચવાની. ગોટ ઇટ? આખું ક્લિયર? સમજાણું? અને બાકી જે છે એ બહુ સિમ્પલ છે. વાઉચર રિગાર્ડિંગ એડિશનલ કોઈ સર્વિસ હોય જેમ કે એડવર્ટાઇઝિંગ. મેં ઇસ્કોન વાળાને કીધું કે તમે આ વખતે તમારા વાઉચર ને બધું વેચો ને તો લોકો તમારા વાઉચર બહુ લે છે તો હરવાર ડ્રીમેક્સ નો લોગો લગાવી દેજો ને એકવાર કો સ્પોન્સર્ડ બાય કરી. ઓકે. એટલે મારું હરવાર માર્કેટિંગ છે. તો આવું જે મેં કર્યું તો એની સામે ઇસ્કોન વાળા મારી પાસેથી શું લેશે? સર્વિસ ફી, સર્વિસ ચાર્જ. હા કે ના? ઈ કઈ થોડું ડીલિંગ ઇન વાઉચર કહેવાય. ઈ તો એને મારું માર્કેટિંગ જ કર્યું કહેવાય ને? તો શું લાગે છે એમાં
જીએસટી લાગે? યસ ડેફિનેટલી. અને ઘણીવાર તમને ઓલા ડાઉટ થતો તો ઓલા હું વાઉચર નો ટાઈમ ઓફ સપ્લાય ભણાવતો ને ત્યારે કે સર ઓલા વાઉચર રીડીમ જ ના કરાવ્યો તો ખબર છે આપણે એવું હતું કે જો વાઉચરમાં પહેલેથી ખબર છે કે સપ્લાય કયું છે તો ટાઈમ ઓફ સપ્લાય શું છે જે ડેટ પહેલેથી નક્કી છે તો જ્યારે વાઉચર ઇશ્યુ કરીએ પણ જો પહેલેથી ખબર નથી તો પછી જ્યારે રિડમ્પશન થાય પણ અનરીડીમ્ડ વાઉચર નું શું કરવાનું અનરીડીમ્ડ વાઉચર એની લોકોએ નામ આપ્યું બ્રેકેજ તો કે ભાઈ ઈ તો કાઈ ન થયું એનું તો કઈ સામે કઈ થયું જ નહીં તો એના પર જીએસટી લાગે નહીં ઓબ્વિયસલી એની અમાઉન્ટ પર જીએસટી લાગશે નહીં ઓકે ડન આખી આ વાતમાં તમે જીવનમાં નવું શું ભણ્યા કહું કે વાઉચર છે ને ઈ પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એને મની કહેવાય અધરવાઇઝ એક્શનેબલ ડીલ કહેવાય એટલે વાઉચર અને વાઉચરમાં ડીલ કરો છો તમે વાઉચર અને વાઉચરમાં ડીલ કરો છો તો એના પર જીએસટી લાગતો નથી પણ શેના પર વાઉચરમાં હું વાઉચર ખરીદ્યું એમાં હા ઈ વાઉચર લઈને મેં જીનેને ગિફ્ટ વાઉચર આપ્યું એમેઝોન નું અને 5000 નું ઈ વાઉચર લઈને ઈ ગુડ્સ લેવા ગયો તો ઈ એમેઝોન પરથી જે માની લો એને કઈક પ્રોડક્ટ લેવાની મન થઈ ગયું એમેઝોન માંથી એને લીધું એના પર જીએસટી લાગશે યસ ઓર નો યસ ઓર નો ઈ તો લાગે ને વાઉચર માં લાગે નહીં ઓકે ડન તો આ હતો આપણો ન્યુ ટોપિક ફ્રોમ મોડ્યુલ ક્લિયર કયો ચેપ્ટર નો ન્યુ ટોપિક હતો આ ચેપ્ટર નંબર 2 હવે ચેપ્ટર નંબર 3 ચાર્જ ઓફ જીએસટી એમાં ન્યુ ટોપિક છે તો કે હા ભાઈ કોઈ જ વાંધો નહીં આવે સમજાવી દઉં ચાર્જિંગ સેક્શન છે ને આપણી એમાં આપણે અહીંયા એવું લખ્યું હતું કે બધા વસ્તુ પર જીએસટી લેશું એક્સેપ્ટ આલ્કોહોલિક લીકર ફોર હ્યુમન કન્ઝમ્પશન એમાં એને એક વસ્તુ એડ કરી એન્ડ આલ્કોહોલિક લીકર ફોર હ્યુમન કન્ઝમ્પશન એન્ડ અનડીનેચર્ડ એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ સર એટલે કોઈક આલ્કોહોલ છે ભાઈ હું કઈ થોડો દારૂડિયો એવા વિચારવા જાઉં કે આ કેવો આલ્કોહોલ અને ઓર રેક્ટિફાઈડ સ્પિરિટ યુઝડ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ આલ્કોહોલિક લીકર એટલે પેલું દારૂ બનાવવાનો કે રો મટીરીયલ લાગે યસ ઓર નો એના પર હવે જીએસટી લાગશે નહીં ખતમ ઓકે ઈ એનાલિસિસ માં એને એડ કરી દીધું છે ઓકે કે આ બે વસ્તુ પર નહીં લાગે ગોટ ઇટ બીજું ચેપ્ટર 3 ની મોડ્યુલ માં શું એડ થયું છે તો ઓકે ડન બીજું એડ થયું હતું આમ તો છે ને આ મેં તમને લોકોને ભણાવ્યું હતું તે ક્લાસમાં આ નવું એડ ભલે થયું હોય પણ આ આપણે ક્લાસમાં ભણી લીધું હતું રિવર્સ ચાર્જ યાદ છે તો તમે સ્પોન્સરશિપ સર્વિસ આપો તો એની બોડી કોર્પોરેટ ઓર પાર્ટનરશિપ ફર્મ ને તો શું છે રિવર્સ ચાર્જ એટલે જીએસટી કોણ ભરશે બોડી કોર્પોરેટ કા તો પાર્ટનરશિપ ફર્મ પણ જે સપ્લાયર હોય ઈ કોણ હોવું જોઈએ એની પર્સન અધર ધેન બોડી કોર્પોરેટ સપ્લાયર ખુદ બોડી કોર્પોરેટ છે તો એમાં રિવર્સ ચાર્જ નહીં લાગે ઈ સપ્લાયર ખુદ જ ભરશે એટલે કંપની હોય કંપની સપ્લાયર જ કંપની છે સામે આપે છે ઈ કંપની છે તો કે રિવર્સ ચાર્જ કરું ફોરવર્ડ સપ્લાયર કંપની સામે કોણ ફર્મ તો કે કોણ કરશે કંપની સપ્લાયર ફર્મ સામે કંપની કોણ કરશે કંપની કારણ કે સપ્લાયર અધર ધેન બોડી કોર્પોરેટ લખ્યું છે ફર્મ લખ્યું નથી યસ ઓર નો અને મેં તમને આઈ કહી જ દીધેલું છે ભલે નવું આમાં લખ્યું કે સર્વિસીસ બાય વે ઓફ રેન્ટિંગ ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટી અધર ધેન રેસિડેન્શિયલ વેલ્યુ તો એમાં ઇમૂવેબલ પ્રોપર્ટી મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે હું રજિસ્ટર્ડ પર્સન છું મેં અનરજિસ્ટર્ડ પાસેથી કોઈ કોમર્શિયલ પર્પસ માટે જગ્યા ભાડે લીધી તો મારે રિવર્સ ચાર્જ લાગશે ડ્રીમેક્સ ભાડા પર જે ક્લાસ ચલાવે છે એના પર એને શું લાગવો જોઈએ રિવર્સ ચાર્જ કારણ કે સામેવાળો છે ને પણ ડ્રીમેક્સ ને કેમ નથી લાગતો ખબર છે કારણ કે ડ્રીમેક્સ કોણ છે કમ્પોઝિશન એટલે એની રજિસ્ટર્ડ પર્સન અધર ધેન અ પર્સન who has opted to pay tax under composition આટલું ડન કહી દીધેલું છે ને આ પણ બુકમાં એડ થયું છે ડીડીએ જે છે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી ને લોકલ ઓથોરિટી નહીં કહીએ આ કીધેલું છે ઓકે ઈ ખાલી યાદ રાખી લો કે લોકલ ઓથોરિટી ને તમે જ્યારે સર્વિસીસ રેન્ડર કરો ને ગવર્નમેન્ટ ને તો ગવર્નમેન્ટમાં કોણ આવે સીજી એસજી અને એલએ સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેટ ગવર્નમેન્ટ લોકલ ઓથોરિટી તો કે શું દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી એક લોકલ ઓથોરિટી છે તો કે ના નથી નીકળ ઓકે ડન પ્લેસ ઓફ સપ્લાય અગેન વાહિયાત અમેન્ડમેન્ટ છે
એમાં ટાઈમ બગાડતા પહેલા વાહિયાત વસ્તુ એક એડ કરી છે. એમાં ટાઈમ બગાડતા પહેલા આપણે એક કામ કરીએ, આપણે બાકીના પહેલા જોઈએ છીએ, એક્ઝમ્પશન્સ જોઈએ. એક્ઝમ્પશનમાં એક જ વસ્તુ એડ થઈ છે, સર્વિસીસ ઓફ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડેડ બાય મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ considered under section 164B of the Motor Vehicle Act 1988 against contribution made by the insurers out of premium collected by third party insurance of motor vehicles. સર આ શું છે? આ છે એક મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ. ઓકે, નોર્મલી કેવું થાય કે કોઈક પાર્ટીનો સાથે તમે એક્સિડન્ટ કર્યો ને એને કંઈક નુકસાન પહોંચાડ્યું કે એની કંઈક પ્રોડક્ટને નુકસાન પહોંચાડ્યું, તો તમારી જે ઇન્સ્યોરન્સ કંપની હોય ને એને કમ્પેન્સેટ કરવું પડે. એને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કહેવાય. યસ ઓર નો? હું મારી ગાડીથી કોકની ગાડીને નુકસાન પહોંચાડું, કોક માણસને બિચારો વાગ્યું એને પડ્યો, તો એને જે તકલીફ પડી જીવનમાં એમાં ઈ મારી ઉપર કેસ કરે, પણ બીકોઝ ઓફ ઇન્ડેમનિટી કોન્ટ્રાક્ટ મારી ઇન્સ્યોરન્સ કંપની એને પૈસા આપી દેવા પડે. સમજાણું? આને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કહેવાય. હા કે ના? આટલું ખબર છે? કમ્પલસરી હોય, દરેકે રાખવો પડે, એના વગરનું વ્હીકલ જ ના હોય. ઓકે, હવે જો સપોઝ મારા જેવા એક કેવું કરું, જસ્ટ એક્ઝામ્પલ કે હું અડાડીને ભાગી ગયો તો, એટલે તો હવે એને કમ્પેન્સેશન મળશે ક્યાંથી? સમજ પડી? એટલે ગવર્નમેન્ટે એવા લોકો માટે એક આ બનાવ્યું મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ. સમજ પડી? કે એવાને કમ્પેન્સેશન કોણ આપશે? ગવર્નમેન્ટ આપશે. સમજ પડી? એના વ્હીકલને કેમ કંઈક ડેમેજ થયું, આમ થયું, એને કંઈક થયું, તો એનું કમ્પેન્સેશન કોણ આપશે? ગવર્નમેન્ટ. ગવર્નમેન્ટ પાસે પૈસા ક્યાંથી આવશે? તો એની માટે આ ફંડ બનશે. જે ફંડના પૈસા કોણ આપશે ખબર છે? ઇન્સ્યોરન્સ કંપનીઝ. અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપની હોય ને કે જેણે ઇન્સ્યોરન્સ ઉતાર્યા છે, તો એના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સના પ્રીમિયમ એને લોકો પાસે લીધા હોય, એમાંથી થોડોક પાર્ટી કોને આપી દેશે? ગવર્નમેન્ટ. જેનું આ ફંડ બનાવશે. સમજાણું? તો ગવર્નમેન્ટ શું કરે છે? એક ફંડ બનાવે છે, અને ફંડ બનાવવાની સર્વિસ કોને આપી? ગવર્નમેન્ટે. ઈ સર્વિસ પર જીએસટી લાગશે નહીં. એક્ઝેક્ટ. ઓકે ડન? ઓકે ડન? ઇન્સ્યોરર એટલે કે એમાં બધા આવી ગયા, ઈ બધા આવી ગયા. ઓકે ડન? પાક્કું ખબર પડી? આ કયા ચેપ્ટરમાં નવું આવ્યું હશે? એક્ઝમ્પશન વાળા મોડ્યુલમાં. ઓકે ડન? અને હું મોડ્યુલ બતાવતો નથી, આમાં છે જ તે યાર, જે કટકો ડેફિનેશનમાં એડ થયું છે. સર અહીંયા ભૂલથી એવું લખાઈ ગયું છે કે સર્વિસીસ બિઝનેસ ફેસિલિટેટર ઓર કોરેસ્પોન્ડન્ટ, એવું નથી. એક્ચ્યુઅલી એનાલિસિસ વાળું જે છે એની નીચે લખ્યું છે, એટલે ઈ ટોપિક ઉપર ભૂલથી એવો લખી કાઢ્યો. ચલો, સર્વિસીસ પ્રોવાઇડેડ ટુ ગવર્નમેન્ટ. સર્વિસીસ તમે ગવર્નમેન્ટને આપી હોય તો નોર્મલી તમે મોટાભાગની જે સર્વિસ આપો એ ગવર્નમેન્ટને આપો, એમાં એક્ઝમ્પશન છે. પણ કઈ ખબર છે? એક્ઝમ્પશન એવું છે કે મેં ગવર્નમેન્ટને સર્વિસ આપી, લોકલ ઓથોરિટીને કે મ્યુનિસિપાલિટીને, અને મારી સર્વિસથી ગવર્નમેન્ટ તમને સર્વિસ આપવાની પબ્લિકને, કે જે આર્ટિકલ 243 G કે W માં હોય, એટલે કે જેમાં એઝ અ ગવર્નમેન્ટ શું કામ કરે છે? પબ્લિક ઓથોરિટી, અને ઈ નોટિફાઈડ છે. યસ? તો મેં ગવર્નમેન્ટને સર્વિસ આપી, જેનાથી ગવર્નમેન્ટ પબ્લિકને સર્વિસ આપે છે, જે ગવર્નમેન્ટ પબ્લિકને આપે છે એક્ઝમ્પ્ટ છે, તો મેં ગવર્નમેન્ટને આપી, ઈ તે શું થશે? એક્ઝમ્પ્ટ. ક્લેરિફિકેશન એવું આપ્યું કે ઘણીવાર ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડ કરો છો તમે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી હેડક્વાર્ટરને. ઓકે, તો કે ઈ એક્ઝમ્પ્ટ થશે કે નહીં? કે મતલબ તો કે જો મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી ઇઝ રિસીવિંગ સર્વિસીસ, બધાને વંચાય છે ને, such as housekeeping, civil maintenance, furniture maintenance, horticulture from facility management agency. ઈ મ્યુનિસિપાલિટી વાળા લોકોમાં છે ને, એને કોકને બારોબાર રાખ્યા છે કે અમારી મ્યુનિસિપાલિટીનું બિલ્ડિંગ સાચવો, એમાં કચરા પોતા, હાઉસકીપિંગ ને બધું કરો. ઓકે, અમે ગામનું સફાઈ કરીએ કે ના કરીએ, તમે અમારે ત્યાં આવીને સફાઈ કરી દો, ફર્નિચર ને બધું મેન્ટેન કરો. સમજ પડી? તો એની માટે અમે તમને પૈસા આપશું. હવે આ સર્વિસ જે છે ઈ મ્યુનિસિપાલિટી પબ્લિક માટે લે છે કે પોતાની માટે? તો ઈ 243 G કે W થયું? ના થયું ને. તો એને એક્ઝમ્પશનમાં લેવાય? ના લેવાય. એટલે એને છેલ્લે લખ્યું such services are not covered under scope of this entry. સમજ પડી? એટલે ઈ શું રહેશે? ટેક્સેબલ. ઓકે ડન? અને સ્કિલ ડેવલપમેન્ટ સર્વિસ હતી ને, એમાં બે જગ્યાએ એક ઓર એડ કર્યા છે. ઓકે ડન? ટ્રાન્સમિશન ઓર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિસિટી ઓર ડિસ્ટ્રીબ્યુશન ઓફ યુટિલિટી ટુ રેગ્યુલેશન. આવું છે કે પેલું જીઈબી વાળા બધું મીટર ની ઇક્વિપમેન્ટ ની બધું આપતા હોય ને, તો
તો એની માટેની વાત છે. ઓકે, અને આ સ્કિલ ડેવલપમેન્ટ સર્વિસમાં એક વસ્તુ એડ કરી કે ટ્રેનિંગ પાર્ટનર અપ્રૂવ્ડ બાય નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એનું એક્ઝમ્પશન છે. ઓકે ડન. નાનકડું એવું એ મને ઓલું યાદ કરાવજો, આપણે ઓલું બાકી રાખ્યું છે પ્લેસ ઓફ સપ્લાય વાળું. ઓકે ડન, ઈ બાકી રાખ્યું છે. છેલ્લે કરીએ. પાવર નોટ ટુ રિકવર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ not levied or short levied as a result of general practice. ઓકે, ગવર્નમેન્ટ છે ને એક નવો ટોપિક આ એડ થયું છે અગેન. કયા ચેપ્ટર ની માં હતું? એક્ઝમ્પશન વાળામાં હતું ને, સેક્શન 11 એ બતાવું તમને મોડ્યુલમાં. ઈઝી છે, કઈક અઘરું છે નહીં, ખાલી સાંભળી લેજો. આ નહીં, આ 11 છે, સોરી. Power not to recover goods and service tax power not to recover goods and service tax not levied or short levied as a result of general practice. Okay, ઘણીવાર પબ્લિક એવી પ્રેક્ટિસ કરે છે, જનરલ પ્રેક્ટિસ કરે છે કે આમાં તો જીએસટી ના લાગે, આ તો એક્ઝમ્પ્ટ છે, અને આવી મેટર છે ને ઈ પોપ્યુલર થઈ ગઈ હોય. એટલે થાય કે ગામમાં 10 જણા કહેતા હોય ને કે આમાં જીએસટી નથી લાગતો, એટલે 11મું ઓટોમેટિકલી માને કે આમાં જીએસટી નથી લાગતો. ગામમાં 10 જણા એમ કહેતા હોય ને કે આ પ્રોડક્ટ તો 5% વાળી છે, તો ઈ ભલે 18% વાળી હોય તો એ પબ્લિક એના પર શું લગાવશે? 5%. આનાથી એક જનરલ પ્રેક્ટિસ બની ગઈ. આનાથી એક શું બન્યું? જનરલ પ્રેક્ટિસ. હવે તમે વિચારો કે ઘણા લોકો જે છે ઈ એવા હતા કે જેને બિચારાને ખબર જ નથી, ઈ તો ઇનોસન્ટલી માર્કેટ પ્રેક્ટિસને કારણે શું ફોલો કરતા હતા કે આમાં જીએસટી ના લાગે, અરે આમાં તો 5% લાગે. હા કે ના? હવે તમે એની પાસે બેક ડેટેડ જીએસટી લેવા જાઓ કે ટોપા, તને ભાન ના પડે, ઈ બધા ખોટું ઇન્ટરપ્રેટ કરે, આખું ગામ ખોટું કરે, તને ના ખબર પડે, ઓલું કે આખું ગામ કરે યાર તો તમે હવે એની પાસે જીએસટી લેવા જાઓ જે ઇનોસન્ટ પર્સન છે, તો એને એક તો બેક ડેટેડ જીએસટી ભરવો પડે, એના પર ટેક્સ ભરવો પડે, ટેક્સ પર ઇન્ટરેસ્ટ ભરવું પડે, પેનલ્ટી લાગે, દાવ થઈ જાય ને. હા કે ના? પણ ભરવાનો તો હતો જ, એસ પર લો તો ભરવાનો જ હતો. ગવર્નમેન્ટે કીધું અમે સમજીએ છીએ, અમે અમારા પાસે એક નવો પાવર લઈએ છીએ સેક્શન 11A માં. પાવર not to levy recover goods and service tax not levied or short levied as a result of general practice. અમે ગવર્નમેન્ટ એવું નોટિફિકેશન બહાર પાડી શકશું કે ભલે પહેલાના ટાઈમે જે આ વસ્તુ પર ટેક્સ લેવાનો થતો હતો પણ નતો લીધો. કેમ નતો લીધો? કારણ કે લોકો પ્રેક્ટિસ પ્રમાણે લીધો. તો ગવર્નમેન્ટ મે ઓન રિકમેન્ડેશન ઓફ કાઉન્સિલ બાય નોટિફિકેશન ડાયરેક્ટ ધેટ whole of the central tax payable on such supply or as the case may be the central tax in excess of that payable on such supply but for the said practice shall not be required to pay in respect of supplies on which it was not levied or short levied. ટૂંકમાં ગવર્નમેન્ટ સબસિક્વન્ટલી એવું નોટિફિકેશન આપીને કહી શકે કે ભાઈ ખરેખર તો લો પ્રમાણે તો ટૂંકાવ તમારે ભરવાનો થતો હતો પણ તમે નથી ભર્યો તો જાઓ માફ કર્યા, નોટિફિકેશનથી અમે એને જવા દઈએ છીએ, એના પર ના ભર્યો તો વાંધો નહીં, હવે ભરજો. સમજ પડી? તો સિમ્પલ ધીસ અહીંયા જોઈ લો, ધીસ નોટિફિકેશન કેન સ્ટેટ ધેટ, અહીંયા શું લખ્યું છે? This notification can state that GST which was not paid or short paid due to prevalent practice shall not be required to be paid. સમજાણું? આવી પ્રોવિઝન કેમ બની? રિલીફ આપવા માટે એવા ટેક્સ પેયર ને કે જે બિચારા ઇનોસન્ટલી ગુડ ફેઇથમાં કોમનલી એક્સેપ્ટેડ પ્રેક્ટિસને કારણે કંઈક નોર્મલ પ્રેક્ટિસ ફોલો કરતા હતા ઇવન ધો which was not legally accurate. આટલું ડન? યસ ઓર નો?
તો આ ન્યૂ ટોપિક્સમાં આ વાળું છે જે મેં તમને બતાવ્યું. ઓકે ડન. બહુ મોટું અમેન્ડમેન્ટ છે, બહુ મોટી વસ્તુ સમજવાની છે. એ છે ટાઈમ ઓફ સપ્લાયમાં. સમજવાની સિમ્પલ છે પણ આમાંથી સમ પૂછશે. ઓકે, આ સમજવા માટે મારે તમને એક બીજી નાનકડી એવી વાત કરવી પડશે. ઈ આ છે ટેક્સ ઇનવોઇસ, ક્રેડિટ નોટ એન્ડ ડેબિટ નોટ. ટેક્સ ઇનવોઇસ, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ સાંભળેલું છે? હા. આમાં એક નવું ઈ લોકોએ વાત કરી. ઇનવોઇસ એન્ડ પેમેન્ટ વાઉચર યાદ છે? પેમેન્ટ વાઉચર કોણ આપે? પેમેન્ટ વાઉચર કોણ આપે? તમે લોકો બેઝિક પ્રોવિઝન ભણ્યા વગરના આવ્યા હોય ને અને અમેન્ડમેન્ટના લેક્ચરમાં તમે એવું એક્સપેક્ટ કરતા હોય ને કે શાંતિથી બધું પતી જશે, હમણાં મને આવડી જશે, તો પછી મારી માટે એ કામ અઘરું બને છે. પેમેન્ટ વાઉચર એટલે શું તમને એમ કહું છું. ડેબિટ નોટમાં ભાન પડે, ક્રેડિટ નોટમાં ભાન પડે, ટેક્સ ઇનવોઇસમાં ભાન પડે. ચલો, રિસિપ્ટ વાઉચર એટલે શું? કોકે મને એડવાન્સ આપ્યા હોય તો મેં એની એડવાન્સ સામે રિસિપ્ટ આપી. રિફંડ વાઉચર એટલે ઈ એડવાન્સ મેં પાછા આપી દીધા તો રિફંડ વાઉચર. એવું જ એક હતું પેમેન્ટ વાઉચર. પેમેન્ટ વાઉચર કોણ ઇશ્યુ કરે? રિસિપિયન્ટ. કોણ કેમ રિસિપિયન્ટ ઇશ્યુ કરે? કારણ કે એને રિવર્સ ચાર્જમાં ટેક્સ ભરવાનો થાય છે. યાદ છે આવું? ભૂલી ગયા ને? તમારે એ પેમેન્ટ વાઉચર વાળું વાંચવું પડશે. ઓકે, હું અહીંયાથી વાંચું છું. A registered person who is liable to pay tax under reverse charge shall within the period as may be prescribed issue an invoice in respect of goods or services both received by him from the supplier who is not registered on the date of receipt of goods or services both. ઈ લોકો પહેલા એવું આવ્યું હતું કે ઇશ્યુ આપશે રિસિપ્ટ, ઇશ્યુ આપશે પેમેન્ટ વાઉચર અને પેમેન્ટ વાઉચરની સાથે ઇશ્યુ પ્રોવાઈડ કરશે. પેમેન્ટ વાઉચરની સાથે ઇશ્યુ પ્રોવાઈડ કરશે ઇનવોઇસ. હવે ઈ પ્રોવિઝન માટે રૂલ બનાવ્યો ગવર્મેન્ટે. સમજો, તમે નવેસરથી ભણતા હોય એમ ભણો, ઝીરોથી ભણો. બસ તમે એમ સમજો કે હું એક રિસિપિયન્ટ છું અને મને છે ને રિવર્સ ચાર્જમાં ટેક્સ ભરવાનો છે અને મારો જે સપ્લાયર છે ને ઈ કોણ છે? અનરજિસ્ટર્ડ પર્સન. કોણ છે? અનરજિસ્ટર્ડ નંગ જે છે, જે પર્સન અનરજિસ્ટર્ડ છે એને કોઈ દિવસ, જે પર્સન અનરજિસ્ટર્ડ છે એને કોઈ દિવસ ટેક્સ ઇનવોઇસ આપવાનું થતું નથી. પણ હું તો રજિસ્ટર્ડ છું, મારે તો રિવર્સ ચાર્જમાં ટેક્સ ભરવાનો. તો ગવર્મેન્ટે કહી દીધું કે જો તું રજિસ્ટર્ડ પર્સન છો તારે રિવર્સ ચાર્જમાં ટેક્સ ભરવાનો, એટલે તું ઇનવોઇસ આપીશ એઝ અ રજિસ્ટર્ડ પર્સન. કોણ ઇનવોઇસ આપશે? રિસિપિયન્ટ. ખબર પડી? તું ઇનવોઇસ અને પેમેન્ટ વાઉચર કમ પેમેન્ટ વાઉચર આપીશ. ઓકે, પહેલા ખાલી આટલું જ કીધું. હવે ગવર્મેન્ટે એમ કીધું એમાં ટાઈમ લિમિટ નાખી દીધી. નોર્મલ આપણે ઇનવોઇસ કેટલા દિવસમાં ઇશ્યુ કરવાનું હોય? 30 ડેઝ. યસ, ઈ જ લિમિટ નાખી. જો રૂલ 47 એ વાંચો. Rule 47 provides that where any invoice referred to in Rule 46 is required to be issued under clause F of 3.3 by a registered person who is liable to pay tax under 9.3 or 9.4. 9.3, 9.4 એટલે શું? Reverse charge. He shall issue the said invoice within a period of 30 days from the date of receipt of said supply of goods and or service as the case may be. એટલે તમને goods કે સર્વિસ મળ્યા એના 30 ડેઝમાં તમે એઝ અ રિસિપિયન્ટ હવે શું ઇશ્યુ કરશો? શું ઇશ્યુ કરશો? ઇનવોઇસ. પેમેન્ટ વાઉચર ઇનવોઇસ. કારણ કે તમારો સપ્લાયર તો ઇશ્યુ કરે એવો નથી. ઈ કોણ છે? અનરજિસ્ટર્ડ. ઓકે ડન. પ્રોવિઝન ફરીવાર, આખી પ્રોવિઝન ફરીવાર. હું એક એવો રજિસ્ટર્ડ પર્સન છું કે જે કોઈક અનરજિસ્ટર્ડ પર્સન પાસેથી ગુડ્સ કે સર્વિસ લે છે, એમાં મારે રિસિપિયન્ટે, રજિસ્ટર્ડ રિસિપિયન્ટે શું ભરવાનું થાય છે? રિવર્સ ચાર્જમાં જીએસટી. તો મારે એક ઇનવોઇસ ઇશ્યુ કરવું પડશે. મારે ઓલા સપ્લાયરને પણ ના મારે ઇશ્યુ કરીને રાખવું પડે. મારે મારું હું જે કયા ડોક્યુમેન્ટના બેઝ ઉપર હું ટેક્સ ભરું છું, મારે મારા ફોર્મમાં રિટર્નમાં બતાવવાનું ને કે હું ભરું છું એ કયા ડોક્યુમેન્ટ. તો મારે ખુદ ઇનવોઇસ આપવાનું. આટલું ડન? આટલું સમજ પડી? ઈ ઇનવોઇસ મારે ખુદ કેટલા દિવસમાં ઇશ્યુ કરી દેવાનું? 30 ડેઝ. ઈ અમેન્ડમેન્ટ ઈ નવું આવ્યું કે 30 ડેઝમાં તારે આપી દેવાનું, જે તમારી મોડ્યુલમાં હતું નહીં. યસ ઓર નો? આટલું ક્લિયર? આટલું ક્લિયર? કેટલા દિવસમાં આપશો? કોણ આપશે?
કયો રેસિપિયન્ટ? જેણે RCM માં ટેક્સ ભરવાનો. કોની પાસેથી ગુડ્સ લે છે? ઈ રજિસ્ટર્ડ વાળા પાસેથી લેતો હોત તો સવાલ જ નતો. ઓકે ડન. ઓકે ડન. આ જો આવડ્યું તો હવે આ સમજાઈ જશે ઓટોમેટિકલી. ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસ રિવર્સ ચાર્જ ના કેસમાં. જો ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસ ગુડ્સ ના કેસમાં યાદ છે તમને? રિવર્સ ચાર્જ ગુડ્સ ના કેસમાં date of payment, date of receipt of goods or 31st day from the date of issue of invoice, whichever is earlier. પણ જે સર્વિસીસ ના કેસમાં હતા, સર્વિસીસ ના કેસમાં બે આવતું હતું, date of payment અને 61st day from the date of issue of invoice. યસ, પણ હવે હું જેની પાસેથી સર્વિસ લઉં છું ઈ મારો સપ્લાયર જેવો નંગ છે કે જેણે ઇનવોઇસ આપવાનું નથી થતું. કેમ? ઈ અનરજિસ્ટર્ડ છે. તો જો હવે ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસ ઇન કેસ ઓફ રિવર્સ ચાર્જ કરાવું છું હું. In case supplies in respect of which tax is payable is paid or liable to be paid on reverse charge basis, so time of supply shall be earlier of the following dates. કઈ? Date of payment ઈ જે હતું એમનું એમ. Date immediately following 60 days from the date on which invoice or any other document by whatever name called in lieu of their by supplier, in case where invoice is required to be issued by supplier. આવું તો જ જો ઇનવોઇસ કોને આપવાનું છે? સપ્લાયર. પણ સપ્લાયર નથી આપવાનું તો or the date of issue of invoice by recipient in cases where the invoice is to be issued by recipient. Yes, આટલું ક્લિયર? ત્યાં નોટ કરો. મને એક બીજું માઇક આપો ને ઉપરથી બીજું માઇક. ઓકે ડન. તો જો સપ્લાયર ઇનવોઇસ આપવાનો હશે તો મારું આ કઈ અમેન્ડમેન્ટ છે નહીં. તો મારી માટે હજી શું છે? 61st day or date on which 61st day from date of issue of invoice by supplier or date of payment whichever is. પણ સપ્લાયર નથી આપવાનો છે, રેસિપિયન્ટ આપવાનો છે. ત્યાં payment or date of issue of invoice whichever is early. અને મારે recipient ને date of issue of invoice કેટલા દિવસમાં કરી નાખવાનું છે? 30 days. ઓકે ડન. એટલે જો હવે એનું જ આ એનાલિસિસ છે. એમાં ટાઈમ લિમિટ આપી 30 days. ઓકે ડન. ઈ મોડ્યુલમાં નવું આવશે. ક્લિયર? આ મોટું હતું અકોર્ડિંગ ટુ મી. ઓકે ડન. ઓકે, ઈ-વે બિલ. હવે છે ને અમુક કેસમાં ઈ-વે બિલ તમારે તોય આપવાનું હોય છે જો તમે અનરજિસ્ટર્ડ પર્સન છો. જેમ કે તમે જ્યારે નોટિફાઈડ હેન્ડીક્રાફ્ટ ગુડ્સ ની હેરાફેરી કરતા હોય. યસ, થેન્ક યુ. તમે નોટિફાઈડ હેન્ડીક્રાફ્ટ ગુડ્સ ની હેરાફેરી કરતા હોય તો you are supposed to issue e-way bill even if the value of consignment is less than 50,000. You are not registered. તોય કરવાનું ને? હા કે ના? અને ઘણીવાર અનરજિસ્ટર્ડ પર્સન ની મજા આવે કે મારે e-way bill આપો તો કે આપી શકે, ચોઈસ છે તારી પાસે. હવે e-way bill ની સાઇટ ઉપર તમારે જવું હોય તો તમારે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો તમારી પાસે GST નંબર જોઈએ. હવે તમારી પાસે GST નંબર તો છે નહીં. તો તમે e-way bill ની સાઇટ ઉપર જશો કેવી રીતે? તો કે તમે ગવર્નમેન્ટ પાસે એક યુનિક એનરોલમેન્ટ નંબર માંગશો. શું માંગશો? કમ્પલસરી. કેમ? કારણ કે તમે એવા માણસ છો કે જેને પાસે રજિસ્ટ્રેશન નંબર નથી પણ તોય એને શું કરવું છે? ઈ-વે બિલ આપવું છે. ગોટ ઇટ? An unregistered person making interstate transport of handicraft goods exempted from obtaining compulsory registration and required to generate e-way bill irrespective of the value of consignment. હા કે ના? અને બીજો unregistered person opting to generate e-way bill. તો આવા લોકો following person required to generate e-way bill shall submit the details electronically on common portal in prescribed form and upon validation of the details so furnished a unique enrollment number shall be generated and communicated to said person. એની પાસે because GST નંબર નથી એટલે એને e-way bill જનરેટ કરવા માટે એક યુનિક શું મળશે? એનરોલમેન્ટ નંબર. આ ચેપ્ટર 12 માં છે. ગોટ ઇટ? અને
ફાઇનલી રિટર્ન વાળા ચેપ્ટરમાં એક નાનકડો પોઈન્ટ એડ થયો છે, ઈ છે મંથલી રિટર્ન GSTR 7 વાળું હતું. GSTR 7 એટલે કેવું રિટર્ન? TDS. તો મેં કોઈકનો TDS કર્યો હોય આ મહિનામાં, તો નેક્સ્ટ મંથની 10th સુધીમાં મારે શું કરવાનું છે? રિટર્ન ભરી દેવાનું છે. આવું હતું. હવે એમ આવી ગયું કે મારે દરેક મહિના માટે, હું જો એક ડિડક્ટર હોય તો હવે મારે દરેક મહિને TDS નું રિટર્ન ભરવું જ પડશે GSTR 7 irrespective of the fact that I have deducted any TDS or not. આ મહિનામાં મારે કોઈ TDS ડિડક્ટ ટૂંકમાં નિર્ણય ભરવું પડશે. Okay, deductor shall furnish a monthly return in form GSTR 7 for every calendar month of the deduction made during the month. Deductor shall furnish the said return for every calendar month whether or not any deductions have been made during the said month. Okay, done. Okay, આટલી વસ્તુ છે અને હવે ઓલું જોઈ લઈએ નાનકડું જે નાનકડું નથી. પણ હા, એમાં હું તમને એક ખુશ કરી દઈશ. બોલો, લેક્ચર પૂરો કરતા કરતા તમને એક બહુ મજા આવે એવી વાત કહીશ. તમને મજા ના આવે તો તમે કોઈ એટલા બી શકે ના બોલો. પાક્કું મજા આવે. મજા જ આવે. ઈ ખાલી સાંભળી લો. પાક્કું મજા આવે. ચલો. પ્લેસ ઓફ સપ્લાય માં એક ક્લેરિફિકેશન છે કે ક્લેરિફિકેશન રિગાર્ડિંગ place of supply of online services supplied by the supplier of services to unregistered recipient. આપણે આ મોડ્યુલ માંથી જ ઓપન કરીએ. જે લોકોને પેમેન્ટ વાઉચર કે ઈ યાદ નથી, શું ઈ લોકો પાસે એવું એક્સપેક્ટ કરી શકો કે એમને પ્લેસ ઓફ સપ્લાય આવડતું હશે? ક્યારે ભણવાનું છે પ્લેસ ઓફ સપ્લાય? ભણી લીધું? ઓકે. चलो, tell me the general rule in case of supply of services. General rule શું હોય? recipient registered હોય તો location of the recipient, unregistered હોય તો address હોય તો however if service is supplied to unregistered person, place of supply is location of unregistered person if address is available. એવું કેમ ના બોલ્યા તમે? એમ બોલ્યા લોકેશન ઓફ સપ્લાયર બોલ્યા, અને ના હોય તો પછી તો લોકેશન ઓફ સપ્લાયર. ઓકે, જો રજિસ્ટર્ડ પર્સન છે સામે વાળો તો લોકેશન ઓફ રિસિપિયન્ટ જ કહેવાય. અનરજિસ્ટર્ડ છે, આ જનરલ રૂલ છે. અનરજિસ્ટર્ડ છે તો આપણે શું કહીએ છીએ? એડ્રેસ ઓફ અનરજિસ્ટર્ડ પર્સન ઇફ અવેલેબલ, નથી અવેલેબલ તો લોકેશન ઓફ સપ્લાય. ઓકે, ડન. હવે એક ક્લેરિફિકેશન આવ્યું છે એમાં. આ તમારામાં હતું કે નહીં જુઓ તો. આઈ ગેસ મને કેમ એવું યાદ આવ્યું ક્યારેક કરાયું છે. કઈ નહીં, ચલો નહીં હાલો વાંધો નહીં, હું કરાવી દઉં. જ્યાં સુધી મારી પાસે અનરજિસ્ટર્ડ પર્સન નું એડ્રેસ અવેલેબલ હોય ત્યાં સુધી પ્લેસ ઓફ સપ્લાય શું થશે? ત્યાં સુધી પ્લેસ ઓફ સપ્લાય શું થશે? એડ્રેસ ઓફ ધેટ રિસિપિયન્ટ. યસ ઓર નો? હવે ઓનલાઈન મની ગેમિંગ કે ઓનલાઈન કોઈ પણ સર્વિસીસ, એમાં ઓનલાઈન મની ગેમિંગમાં એવું આવ્યું કે તમે જ્યારે ઓનલાઈન મની ગેમિંગ સર્વિસ પ્રોવાઈડ કરો છો ને, તો તમારે જે તમારો સટ્ટોડિયો અનરજિસ્ટર્ડ હશે ઈ બરાબર. હવે તો મોટા ભાગની બંધ થઈ ગઈ, તો ઈ અનરજિસ્ટર્ડ વાળો જે છે ઈ સટ્ટા રમે પર્સનલી, હા કે ના? તો કે તમારે કમ્પલસરી
એનું સ્ટેટનું નામ તમને ખબર હોવી જોઈએ એવી કન્ડિશન હતી. શું આવ્યું કે તમારી પાસે જે રિસિપિયન્ટ જે છે તમારું જે સર્વિસ લે છે તમને કમ્પલસરી એનું સ્ટેટનું નામ ખબર હોવી જોઈએ. જો તમને એના સ્ટેટનું નામ ખબર નહીં હોય તો નહીં જ ચાલે, એટલે સ્ટેટનું નામ રેકોર્ડમાં રાખવાનું છે. હવે હું સપ્લાયર છું, સામેવાળો સામેવાળો રિસિપિયન્ટ છે જે મારી સર્વિસ લે છે ઓનલાઈન ગેમિંગની, ઈ કોણ છે? અનરજિસ્ટર્ડ પર્સન. પણ મને એના સ્ટેટનું નામ તો ખબર છે, તો જેના સ્ટેટનું નામ મને ખબર છે ઈ સ્ટેટ જ શું થઈ ગયું? પ્લેસ ઓફ સપ્લાય. ખતમ. કારણ કે મને ખબર જ છે. આ વસ્તુને લોકોએ હવે એક્સટેન્ડ કરીને કીધું છે કે ખાલી ઓનલાઈન ગેમિંગ વાળો નહીં, કોઈ પણ પર્સન જે ઓનલાઈન સર્વિસીસ પ્રોવાઈડ કરે છે ને, ઇન્ક્લુડિંગ OIDR આપણા કોર્સમાં ફાઇનલમાં આવે છે, પણ કોઈ પણ એવો પર્સન કે જે કોઈ પણ ઓનલાઈન સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, ઓનલાઈન સર્વિસીસ રેન્ડર કરે છે, તો એને કમ્પલસરી શું કરવું પડશે? સામેવાળાના સ્ટેટનું નામ, અનરજિસ્ટર્ડ રિસિપિયન્ટના સ્ટેટનું નામ એને મેન્શન કરી રાખવું પડશે. ઇઝ ઇટ ડન? અને ઈ જે સ્ટેટનું નામ હોય ઈ જ એના માટે શું બની જશે? ડીમ્ડ પ્લેસ ઓફ સપ્લાય. ઓકે, ડન. આટલું સમજાણું. It has been clarified that ઈ વાંચો તો co-joint reading of section 12(2)(b) of this proviso this leads to a conclusion that in respect of supply of services made to unregistered persons, irrespective of the value of said supply, the supplier is required to mandatorily record the name of the state of unregistered recipient on the tax invoice in cases involving supply of online money gaming or supply of taxable services by or through electronic commerce operator or supply of online information database access related OIDR services. Recording the name of the state of unregistered recipient on the tax invoice in respect of such supply of service shall be deemed to be the address on the record of recipient for the purpose of determination of place of supply of the same person. ટૂંકમાં પહેલા તારે કમ્પલસરી એનું સ્ટેટનું નામ લખવાનું છે, અને જે સ્ટેટનું નામ લખ્યું ઈ જ શું માનવામાં આવશે? ડીમ્ડ પ્લેસ ઓફ સપ્લાય. સમજ પડી? ડીમ્ડ એડ્રેસ. અને તો એનો મતલબ તમારી પાસે એડ્રેસ અવેલેબલ છે, તો એડ્રેસ અવેલેબલ હોય તો પ્લેસ ઓફ સપ્લાય શું હશે? જે એડ્રેસ જે મારી પાસે અવેલેબલ છે. ઓકે, ડન. Accordingly, in such cases, the place of supply of such service shall be considered as the location of the recipient of the service as per the provision of clause 1 of this. Combined reading માં એમ કે છે કે બહુ બધી વસ્તુ છે કે બહુ બધું પ્લેટફોર્મ ને આને તે બધું ગેમિંગ સિવાય 1000 વસ્તુ હોય જે ઓનલાઈન સર્વિસીસ મળે